દર વર્ષે હજારો ડૉક્ટરો નવા નવા બહાર પડે છે. રોગ કેટલા બધા વધી રહ્યા છે માણસને, એટલું સંશોધન છે, એટલું વિજ્ઞાન વધ્યું છે, એટલે સાધન સગવડ છે. મનમાંથી માણસના શરીરમાં રોગનો પ્રવેશ થાય છે. 90% રોગો મનમાંથી શરીરમાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું, મનના દુઃખ જેવા કોઈ દુઃખ નથી, પણ માણસને એની ખબર નથી. ચિંતા, ટેન્શન સતત માણસને સતાવ્યા જ કરે છે. મોટી ઉંમરના નહીં સતાવે ને નાના નહીં સતાવે. કરોડપતિ નહીં, કરોડોપતિને મેં મારી નજરે રડતા જોયા છે. આપણા ભારતના 16 મિલના માલિક, એક વ્યક્તિ 16 મિલનો માલિક પ્રમુખ સ્વામીના ખોળામાં માથું મૂકીને ધૂસકે ધૂસકે રડ્યા છે. આજે હું ખૂટે છે એના ઘરમાં. તમે બધા જીવન જીવો છો, કેટલી મોટી સંખ્યામાં આવ્યા છો, મોટું આયોજન કર્યું છે, તો જીવનમાં કંઈક ફેરફાર કરવાનો છે આપણે. અત્યારે નહીં તો ગડપણમાં ગમે ત્યારે દુઃખી થશું, પરલોક આપણો બગડશે. પાવર વાપરવા, ગુસ્સો કરવો, પોલિસી વાપરવી, જૂઠું બોલવું, દંભ અને કપટ કરવા, આ બધા પાપ છે. શાંતિના ઉપાય નથી. જે માણસના જીવનમાં સારા સદગુણો છે એ માણસને શાંતિ ને એને જોઈને આપણને શાંતિ થાય. પ્રમાણિક જીવન જીવવું, કોઈ દાડો કોઈનું અહિત ના કરવું. દરેકમાં ભગવાનનો વાસ છે. કોઈને દુખવા, કોઈની નિંદા કરવી, એ બધા સારા માણસના ગુણ નથી. આજે દરેક જગ્યાએ તમે જો કાંઈક ના કાંઈક પ્રશ્ન. આજે કેટલો સમાજની અંદર સાધન સુવિધાઓ છે લોકો આગળ, એટલી રાજાઓને નહોતી. રાજાઓને ક્યાં લાઇટ હતી, કયો ક્યાં વેહિકલ હતા, ઘોડા કે એને ઊંટ ઉપર જતા, હાથી ઉપર ક્યારે પહોંચાડે. ઘરમાં માટલા વિછળવાના હતા, ત્યારે ફ્રીજ ને બાટલા ને કુલર થઈ ગયા. માટલા વિછળવાના જ બંધ થઈ ગયા. પેલા પાણીની પરબો હતી, હવે એ આપણે બિસ્લરી આવી ગઈ, જ્યાં જઈને બોટલ પાણી પી લ્યો હાલતા. પેલા પોસ્ટાઈ નહોતી, લગ્નની કંકોત્રી દેવા દેવી પડે, ઘોડો લઈને કેટલા ગામમાં હગા હોય ને. બળદ ગાડામાં વ્યવહાર હતો, લાયસન્સ નહીં, કોઈ એક્સિડન્ટ ન થાય. અત્યારે પછી ગાડીઓ દોડા દોડ, બધા મોટર આવે એટલે ઘરમાં આમ થાય કે એમ કંઈક મેળવું. હોનાની મોટર હશે ને તો એ કચરો ચીપી, હું મેળવું. મેળવવાના તો સદગુણો હોય સારા જીવનમાં, વસ્તુઓ નહીં. તો પાપીના ઘરમાં પૈસા છે, દારૂડિયાના ઘરે ગાડીઓ છે, એનાથી કંઈ આપણે એવું નહીં કે ભાઈ આપણે કંઈક આગળ વધી ગયા. સારા ગુણો આપણા બધાના જીવનમાં આવે. એટલી સંખ્યામાં બાળકો બેઠા, એ છોકરા વ્યવસ્થિત તૈયાર થાય ઘરમાં, ગુણિયલ થાય. મા બાપની હજારો માતા પિતાઓ આજે કોર્ટના પગથિયાઓ ઘસે છે આજીવિકા માટે ભારત દેશમાં. અમદાવાદની અંદર 18થી વધારે વૃદ્ધાશ્રમો છે, શ્રવણની ભૂમિ છે, અને બધે વૃદ્ધાશ્રમો વધવા મળ્યા છે. માતા પિતા આજે ગઢા ઘરમાં જતા રહે. આ યુગની અંદર એજ્યુકેશન છે ને એટલું પૃથ્વીથી ત્યારથી નથી, એટલું ભણતર છે આજે. પહેલાં 5 ગામ વચ્ચે એકાદા એન્જિનિયર કે ડૉક્ટર હોય, આજે ઘરે ઘરે એક વ્યક્તિ ડિગ્રીવાળી હશે. એટલું એજ્યુકેશન મેળવ્યા પછી સમાજમાં શાંતિ થઈ. આજે તમે બધા પરિવારમાં રહ્યો છો, તમને સંતોષ છે, ખાલી ઉપર પોલિસી નહીં વાપરવાની. જો સંતોષ હોય તો ઘરમાં ગુસ્સો કેમ કરો છો? પરિવાર એક લાગણીથી જોડાણેલો છે, કોઈ પગારદાર નથી. દરેકને લાગણી, પ્રેમ, હૂંફ દરેકના જીવનમાં સારા ગુણો આપણે મેળવવાના છે. 3 દાડા અહીં કોઈ આપણે કંઈ રાજકારણની વાતો નથી, કોઈ ધર્મની નિંદા નથી કરવાની, કોઈની કાંઈ આપણે આપણા જીવનમાં કાંઈક સુધારો થાય એના માટે આયોજન છે આ. કે તમારો દીકરો જેમ 70% લાવે, શું કે ભાઈ તું 75 લાવજે, કંઈક આગળ વધ. આપણા જીવનની અંદર આગળ વધેલા એટલે એવું ન માનું કે તમે ચેરમેન બન્યા એટલે આગળ વધી ગયા, કે ગામના સરપંચ થઈ ગયા. એ વ્યવહાર છે, બરાબર છે. સદગુણો જેની અંદર વધ્યા, કયા સદગુણો? સહન કરવું, ધીરજ, શાંતિ, પ્રેમ, લાગણી, નમ્રતા, ચારિત્ર સારું રાખવું, આનું નામ સદગુણો કહેવાય. કોઈ માતાજીની ટીકા નિંદા નથી કરતા આપણે. ભલે ગરબા રમવા જોઈને રમો માતાજીના, પણ વર્ષોથી ગરબા રમાય છે, કરોડો માણસોનો અબજોનો ખર્ચો થાય. કેટલા છોકરાના ચારિત્ર હારા થયા, કેટલા પરિવારમાં સંપ વધ્યો, કેટલા ભણવામાં આગળ આવ્યા, કેટલા છોકરાના વ્યસનો ગયા. ખરાબ નથી, પણ જે રીતિ ભક્તિની રીત હોય ને, જે ધર્મની
પ્રણાલિકા આપણી શાસ્ત્રમાં લખેલી. જેમ સરકાર કાયદો કરે કે 60 અને 70 વર્ષની, તમે સમજી જાઓ છો ટૂંકમાં. એટલા બધા માણસો કેટલું કરે છે, પણ સુધારો થવો જોઈએ ને, રિઝલ્ટ આવવું જોઈએ એનું. તમારા દીકરાને ડિગ્રી આપી શકશો તમે, પણ ગુણિયલ નહીં બનાવી શકો. ડોક્ટર બનાવી દઈશું, એન્જિનિયર બનાવી દઈશું, પણ મા બાપની સેવા કરવા વાળો બનાવશો, ચારિત્રવાન, નિર્વ્યસની, પ્રમાણિકતા. એ સંસ્કાર વગરનું શિક્ષણ સ્વામીજી કહે છે તમારું ભક્ષણ કરશે. ભણેલા કૌભાંડો કર્યા છે, કોઈ ભરવાડો આદિવાસી બોમ્બ નથી બનાવ્યા. લોકોની રક્ષા કરવાનું સંશોધન ઓછું થયું છે, મારવાનું વધારે થયું છે. કેટલા માણસો જેલમાં છે, કેટલા દારૂ પીવે છે, કેટલા ગુટકા તમાકુઓ ખાય છે. આ કચરો પેટમાં નાખે. માણસને મગજ ભગવાને આપ્યું, બુદ્ધિ ક્યાં ગઈ? આ કચરો પેટમાં નાખવાનો. એક ભાઈને વાત કરીને ગુટકા, એ કે ભગવાને બનાવ્યા છે, તે ભગવાને ધોળે બનાવી છે, ખાવા માંડને ભાઈ. અમને કપડાની બાજુ એક ભાઈ બીડી પીવે ને, કે તમારે પૈસા ને પીવશું. હવે શું કહેવું એને આપણે? એટલે અમારા પૈસા નથી પીતો, પણ અમારો ધર્મ છે તને સાચો રસ્તો બતાવો. કેટલા કેન્સરના દર્દીઓ થાય છે, કેટલી બહેનો વિધવાઓ થઈ છે આ વ્યસનોને લઈને. કેટલા છોકરા છોકરીઓ મા બાપ વગેરેના લાચારી ભોગવે છે. ગમે તેટલી સુવિધા સરકાર કરે ને, સમાજ કરે. અમેરિકામાં ગયા વર્ષે 33,000 માણસોએ આત્મહત્યાઓ કરી છે એક વર્ષમાં. કેટલું એજ્યુકેશન છે, કેટલી સમૃદ્ધિ છે ને. એક વર્ષમાં, અને ભારત કરતાં 3જા ભાગની વસ્તી નથી ને, ખાલી 30 કરોડની વસ્તી છે. 33,000 માણસ આત્મહત્યા કરીને મરી ગયો. નાની ઉંમરના આત્મહત્યાઓ કરે છે. આપણે આમ નામ બોલતા ખંચકાટ થાય. આ તો પેપરમાં આવી ગયું, કહી તમને. તો એક ભાઈ કહી ગયા, અમે તો કંઈ છાપ ઓડી. રેમન કંપનીનું નામ સાંભળ્યું છે? રેમન ઇન્ટરનેશનલ કંપની છે, મોટી દુનિયાની. 1,000 કરોડ રૂપિયા એના દીકરા નામે કરી નાખ્યા. 10 માળનો બંગલો છે મુંબઈમાં. છોકરાને બધું વીલ કરી દીધું, છોકરાએ લાત મારીને કાઢી મૂક્યા, અને બાપા તે હોસ્પિટલની એક રૂમમાં ભાડે રહે છે મુંબઈમાં. જેવા દુનિયાના ખેલ. પૈસો હોય, સત્તા હોય, સદગુણો હોવા જોઈએ. બસ આપણે કહીએ ને સત્તાવાળા છે, પૈસાવાળા છે, ગુણિયેલ, ધર્મવાળા. ધર્મ એટલે એવું નહીં માનો દીવાબત્તી કર્યા. એ છે એક પ્રણાલિકા આપણી. નકરા દીવાબત્તીમાં ધર્મ નથી આવી જતો. 5 અગરબત્તી ખોડે આપણે થાય કે હું મોટી ભક્તિ થઈ ગઈ છે. બહાર કેટલી જગ્યાએ ન કરવાની દીવા કરી આવતો હોય આગા પાછા. બરાબર છે કે નહીં? ગુટકા ખાય ને, ગુટકા એને જ્ઞાન થઈ જાય એમ કે. બીડી પીવે ને એની બુદ્ધિ વધી જાય, અને દારૂ પીવે ને એના દોસ્ત વધે. બધું કરે ને એના બાપનું કાંઈ વધે નહીં વાહે. નવરો થઈ જાય વાળી થોડી. છોકરા ગુટકા ખાઈ દે અને પપ્પા ધોલ મારશે, અને પોતા માટે લેવાનો જાય ને તોય ધોલ મારશે. હું પ્રજા તમારી હારી થાય. રામ જેવા દીકરા જોઈ તો દશરથ થવું પડે. ઘરમાં શાંતિ, સુખ મકાનોથી, ફર્નિચરોથી, પૈસાથી નથી મળતી ભાઈ. આરસ નાખો એટલે કઈ પથરામાંથી શાંતિ થવાની તમને? શાંતિ મનમાં છે. હું તમને સભામાં એક પ્રશ્ન પૂછું, આપણી ઘરની સભા છે. હું મળે તો સુખી થાવ. સુખી થવા દોડીએ છીએ બધા જ, જન્મથી મૃત્યુ સુધી. હું હાથમાં આવે કે આપણે આનંદને શાંતિ મળે. ભગવાનને લાવતાની વચ્ચે, ધર્મને, સંતોને, ધર્મગ્રંથો, કોઈ વસ્તુ નહીં. દુનિયામાં લાખો વસ્તુઓ, વ્યક્તિઓ, સ્થાન છે. કોઈ પણ નામ બોલો. પહેલી લાઈનમાં બેઠા આવડે જ બોલો. શું મળે તો સુખી થઈ આપણે? શું બોલો? આવડે તો દોડો છો કોના માટે? સરનામા વગરની ટપાલ ક્યાં થાય કયો મને? અને હોડી ના મૂકી દીધી હોય નદીમાં, પણ નાવિક ના હોય, કિનારો આવે. એક ભાઈ અમને બોલ્યા હતા, બહુ મોટી પારાણે ત્યાં 8,000 માણસ ઉભા. એ કે પૈસા મળે ને તો સુખી થઈ. કે તમારા ઘણા મનમાં છે, પણ બોલ્યા નહીં હોય થોડુંક. પૈસા અમારા ઘરે પૈસા નથી, દુઃખી થઈ. મેં એ ભાઈને પ્રશ્ન પૂછ્યો કે વાત સાચી છે, પૈસા મળે તો બધું થાય. તો પૈસા સબરીબાઈ આગળ હતા કે રાવણ આગળ હતા? કે રાવણ આગળ. તો સુખી કોણ હતું? શાંતિ કોણ હતી? રાવણને કે સબરીબાઈની? કે સબરીબાઈની? 3 વસ્તુ માટે દુનિયા દોડે: સ્ત્રીઓ માટે, પૈસા માટે, અને સત્તાઓ માટે, વહીવટ માટે.
અમે સાધુ આગળ ત્રણમાંથી એક વસ્તુ નથી અમારે ઘરે. અમારો કોઈ પરિવાર નથી. સ્ત્રીઓ તો અમારા જીવનમાં કોઈ છે જ નહીં ને આવે નહીં. પૈસાને અમારે અડકવાનું ન હોય જીવનમાં. અમારા કરીને રખાવાના નહીં, રાખવાના નહીં. પૈસા વહીવટ સંસ્થામાં કરે, કમિટીઓને હરિભક્તો. અમારે કોઈ સ્ત્રીઓ નથી, લગ્ન નથી, તો અમે દુઃખી છીએ. તમે લોકો પરણીને વરરાજા અમારા આશીર્વાદ લેવા આવે પહેલા ચોરીમાંથી સીધા. સ્વામી આજે લગ્ન થયા છે, સુખી થવા આશીર્વાદ આપો. તે સુખી થવા જ પરણ્યા છો તો થઈ જાવ ને, અમારે શું જરૂર? આ બધા વડીલો ખુરશીમાં બેઠા છે, પરણ્યા છે, સુખી થવા જ પરણ્યા થઈ ગયા. ઘણા કે ભાઈ પરણ્યા પછી કમખણ છું ઘરમાં મોટું. શાંતિ કે છે એમાં હું સ્ત્રી ઉભા. સ્ત્રીઓ જ વધારે રડે ને આત્મહત્યાઓ કરે છે. શરીરના સુખી સુખ નથી, વિષયના સુખમાં કોઈ સુખ નથી. ભાસ છે ખાલી આપણને. આનંદ અંદરથી આવે. ભાઈ એકલા ઝાડવા નીચે બેઠા હોય ખેતરમાં આનંદ આવે. આનંદ અંદરથી આવે. મન ચોખ્ખું હોવું જોઈએ. ગીતામાં ભગવાને આ વાત કરી છે, જેનું મન સ્થિર છે ક્યારેય દુઃખ ન હોય એને. જેનું મન સ્થિર નથી એને ક્યારેય સુખ ન હોય. એટલે આનંદ અને શાંતિ કોઈ વસ્તુ વ્યક્તિમાં કોઈ સ્થાનમાં નથી, કોઈ દુકાનોમાં મળતું નથી. ઘણી વાર જુઓ તમે ખેતરમાં ભાગ્યા હોય ને, રાખો છો ને, ભાગ્યા રાખતા હોય અમુક નસવાડી આવતા હોય બીજા, એ ભાગ્યા ખુશમાં હોય અને ખેડૂત બળતરાવાળો હોય છે. ઘણી વાર ડ્રાઈવર ખુશમાં હોય ને શેઠિયો બળતરામાં બેઠો હોય ગાડી. ઘરમાં કચરા પોતા કરવાવાળી બેન આનંદમાં હોય ને શેઠાણી ઉકાળાવાળી હોય બળતરાવાળી. એવું કંઈ નથી હોતું ભાઈ કે તમે માલિક હો એટલે સુખી હો. આ છોકરાઓ છે ના ના ના, એને આનંદ હોય કે તમને આનંદ વધારે છે. બાળકોને એના કંઈ પૈસા છે, એના નામે કંઈ દસ્તાવેજ છે, એને 10 રૂપિયા જોતા હોય ને એને મમ્મી પપ્પાને કગરવું પડે છે. એક ચંપલ જાતે ન લઈએ કે નવા, છતાંય આનંદ એને છે ને તમારે આગળ બધું છે, તમે ખરીદી શકો, દસ્તાવેજ છે, પૈસા છે, બેંકમાં તમારી સહી હાલે. એની કરતાં તમારી એજ્યુકેશન છે, નોલેજ છે, અનુભવ છે. આનંદ કેમ એને છે ને તમને એટલો નથી? એને આગળ કાંઈ નથી એવું. મન એનું આપણી જેટલું કચરાવાળું નથી. છોકરાને કાઢી મૂકો ને અહીંથી બહાર, પાછો બોલાવો ને તો આવી જશે પાછો. કાલે કહો ને આવજે ને ભાઈ ભૂલ થઈ કે સારું આવી છે. અને તમને જો એકવાર પાછળ બેહાર્યા હોય ને પછી 2 જણા સમજાવે ને કે અમને રસ નથી હવે. એટલે લોકો કહે છે ને અમારે બાળ મંદિર જમાડવું. કોઈ કે અમારે કોલેજ જમાડવી, કોલેજ બધા કાંઠા કબલા. છોકરાઓ નિર્દોષ હોય છે બિચારા. યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, અત્યારે મહંત સ્વામી મહારાજ નિર્દોષ પુરુષો, બધા સદગુણથી ભરેલા પુરુષો. આપણે ત્યાગ વલ્લભ સ્વામી છે. દેવોમાં ગુણ ન હોય આવા. જીવનમાં કોઈ ઉત્સાહ અવાજે બોલ્યા નથી, જૂઠું બોલે નહીં, કોઈની નિંદા ઈર્ષ્યા નહીં, ખાવાનો પ્રશ્ન નહીં, કોઈ પ્રશ્ન જ નહીં. અખંડ ભગવાનથી ભરેલા પુરુષો. સદગુણો છે ને દુર્લભમાં દુર્લભ છે. સૂત દારા લક્ષ્મી પાપી કોપી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય. સૂત એટલે દીકરા, દારા એટલે સ્ત્રીને, સૂત દારા લક્ષ્મી એટલે પૈસો પાપીઓના ઘરમાં હોય છે. ભગવાને બહુ આપણને ટૂંકું જીવન આપ્યું છે. ઘણા બધા કાર્યો કરવાના છે જીવનની અંદર. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે પથારી કરતા હવાર થાય પછી હોવું ક્યારે? એમ સેટિંગ કરવામાં આવડતા ન વપરાય જાય આપણી. કેટલાય દાદાઓ મોટી ઉંમરના પૂછે છે 70 વર્ષથી અમે 4 દાડા જીવનમાં સુખના જોયા નથી એવું પૂછે છે. તે કોકને પૂછો ને તારે. આથી બોછાસન દાદા વધીને કલાક થાય મોટરસાઇકલને, પણ 3 કલાક મોટરસાઇકલ આખો બોછાસન ન આવે કોકને પૂછવું ન જોઈએ કે ડીઝલ ખૂટે કે હું જવા જ દેવાનું. એમ 70 વર્ષે 4 દાડા સુખના નહીં જોઈએ કોકને પૂછો ને લાઈન કઈ લીધી તમે? આનંદ ને શાંતિ અંદર એમ ઉછાળા આવે, એ મોજમાં રહેવું આપણે બસ. હું લાવ્યાને લઈ જવાનું દુનિયામાં. આમાંથી કોકને નાક કાઢીને ભાગી જાય તો નાગની વાહે પહેલાં પડાય કે ઝેર કઢાય પહેલાં પગમાં હાથમાંથી? શું કરાય? ઝેર કઢાય ને કરે આપણે નાગ તો મરતા મર્યા પહેલાં આપણે મરી જઈશું. એમ કોક આપણને ગાળ્યું દી ગયા, કંઈક બોલી ગયા, તે રિપેરિંગ કરવા દોડવું કે આપણે જે કરવા નહીં કરવાનું. મહાન પુરુષો છે. તમને ભાઈ નાક કરડ્યો છે ક્યારેય? તમને કરડ્યો છે તો કેમ બીવો છો? તમને અનુભવ નથી બરાબર, તો તમારે ભાગવું શું કેમ? નાક તો કેટલો હું વાળો હોય, હાથ ફેરવો હોડમાં લઈને હોઈ જાઓ. અનુભવ નથી તો બીક લાગે છે. બધા એને અનુભવ કરો કે તમારે માનવું જોઈએ, માનવાનું. અમુક અનુભવ બધા અનુભવ ન હોય
દૂધમાંથી જ ઘી નીકળે છે, પણ કંઈ હાથ નાખીને આમ કાંઈ દોથા ભરો કંઈ પવાલામાં જ નીકળે નહીં. પ્રોસેસ કરવો પડે એનો. મેળવણ થાય, વલોણા થાય, માખણ થાય, ગરમ થાય, ઘી થાય. દૂધ તો હાથે બગડી જાય, ઘી તો વરસ ઊંચી રહે. પ્રોસેસ થાય. સત્સંગમાં પ્રોસેસ કરવો પડે વ્યવસ્થિત. કે મને કંઈ અનુભવ નથી થતો, પણ તને અનુભવ ક્યાંથી થાય? તારા બીજા બહારના અનુભવ બનતો કે તું ભગવાન જો સુખી કરવા જ આવ્યા છે આપણને. બધા યાદ રાખજો, પારિવારિક એકતાની વાતો કરવાની છે, આપણે 3 જ દાડા છે. પણ જીવનની અંદર થોડુંક બેકગ્રાઉન્ડ તમને બાંધીને કહીએ છીએ. પરિવારના તો કેટલા બધા પ્રશ્ન છે. જીવન બહુ જ ટૂંકું છે, બધા સાવધાન થઈને સાંભળજો. મનુષ્ય અવતારની કોઈ ગેરંટી નથી, કાલે દુનિયામાં હોય કે ન હોય. અમારા સોમપ્રકાશ સ્વામી વાત કરી, ભાવનગરના મહંત છે, કે એક ભાઈ ધામમાં ગયા. એક ભાઈને વાત કરી કે કાલે પેલા ભાઈ રાત્રે હાર્ટફીલ્ડ સુધી ધામમાં જતા રહ્યા. એ કે ના હોય કે છે, કાલે તો મારી જોડે થતા. એ કે એવું કાંઈ ન હોય, કાલે તમે એની જોડે હોવ કે. આમાં કાંઈ ફિક્સ નથી હોતું આપણે કોઈનું. આપણે કાંઈ ઈચ્છતા નથી તમે 100 વર્ષ જીવો ને અમારે ક્યાં ટિફિન મોકલાવું? આ તો વાત છે એક આપણે કે ભાઈ શરીર જઈ જવાનું છે એક દાડો. શરીરની કોઈ ગેરંટી નથી, કોઈના હાથમાં નથી. માણસ ખોટા પાવર વાપરે છે જીવનમાં. હું ધારું તો આમ કરી નાખું, હું ધારતો નથી. તે ધારને ભાઈ કોની હામ દીધા તમને? અરે હમણાં લકવા થઈ જશે ને, લેંઘો પહેરતા નહીં આવડે, હું તંબુરો ધારવાના થશે. આમ કરી નાખીને તેમ કરી નાખી. શાંતિ રાખો. દાસ થવાનું, દાસ આપણે. અભિમાન છે એ પાપનું મૂળ છે. ઘરમાં શાંતિ રહે, હૃદયમાં શાંતિ રહે, સમાજમાં શાંતિ રહે, ગામમાં શાંતિ રહે. કૂતરું બસકું ભરે આપણે સામે કૂતરાને બસકું ભરી દેવાય? એમ કોઈ ગાળી દે, સામે ગાળી દીધી, તેમાં હારો નરસો કોને ખબર પડી કયો માણસ છે? સહન કરવું. સદગુણો આ છે. બાપાએ એક સભામાં પ્રમુખ સ્વામી વાત કરી, બધાને સહન કરવું, આપણે સહન શક્તિ રાખવી. એક ભાઈ ઊભા થઈને કે ક્યાં સુધી સહન કરવાનું? કે સ્વામી કે બહુ નથી કરવાનું, આપણે જીવી ક્યાં સુધી કરવાનું, પછી નથી કરવાનું. સહન કરો કે ઝઘડો કરો, ત્રીજું કાંઈ હોય તો તમે બોલો. અહીંયા બેઠા છો, આગળ 5 જણાની વાત કરું કે કોઈક બહારથી આવીને 5ના તમારા નામ દઈને ગાળી દે. ગાળી એક જ જાતની દે, પણ 5ના નામ દઈ દઈને દે. ગાળી થોડી હેવી હોય, થોડીક ભારી. તો 5ને દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય? બોલો. હરખું થાય. બરાબર છે ને ખુરશીવાળા ભાઈઓ? હરખું થાય. કારણ કે ગાળી એક જ જાતની, હરખું થાય ને. શું હરખું થાય? તમે કેટલી ઉંમરે આપાડો છો? ઢોલ મારે તો હરખી વાગે, ગાળીમાં તો સમજણ હોય ને એવું દુઃખ થાય. આ તો 12 જવા દે, હરખી થાય. કે એક જણ કહે છે ભાઈ ગાળે ક્યાં ગુમડા થાય, જવા દો ને, કાંઈ નહીં બોલે. બીજા કહે છે ગાળે હેનો દે આપણને. ત્રીજો હામી ગાળી દે ને, ચોથો મારવાય લે ને, 5મો મારે ખરો. એમાં સુખી કોણ? 5માં જતું કરે એ. આપણે કયામાં આવી છીએ? એવું બોલવાનું નહીં પોઝિટિવ, હો ખાવ ખોટું. આ તો પેલી ભેંસની સબસિડી પાસ કરવાની, પોઝિટિવ રિપોર્ટ આપે બધા. આમાંથી ગાળ દઈ જાય ને દુઃખ ન થાય. અમુક ખબર ફાયર પ્રૂફ હોય છે, અમુક વોટર પ્રૂફ હોય છે. એમ આપણે શબ્દ પ્રૂફ છે. કથાના શબ્દો નહીં, બહાર કોઈક બોલી જાય એને પ્રૂફ થવાનું. બોલે કરે તો બોલે. હવે મારા માટે તમારે શું બોલવું એ મારે નક્કી કરવાનું છે. તમારા માટે મારે શું બોલવું તમે નક્કી કરશો તો મારે નક્કી કરવાનું. ભલે ને બોલે. સ્વામી એક કથામાં વાત કરી, પ્રમુખ સ્વામી, કે આપણને કોઈ એમ કહે કે તમે ડૉક્ટર છો, તમે માનો? તમે ડૉક્ટર ન હોય માનો? એની જોડે ઝઘડો, તમે ડૉક્ટર કહે તો શું કહો? ભાઈ તું રવા દે, હું કંઈ ડૉક્ટર નથી, હું તો દવા ભણ્યો છું. કોઈ તમને એમ કહે કે તમે ધારાસભ્ય છો, તો તમે માની લેશો? શું કહેશો? ભાઈ એમ સરપંચ નથી, ક્યાં ધારાસભ્ય? તું ખાટું શું ખાલી વાત કરે? હું છું નહીં. ઝઘડો નહીં કરી આપણે. શું કહે હું નથી. અને કોઈ એમ કહે તમે ગધેડા જેવા છો, તારે શું બોલવું જોઈએ? તું કેસ બરાબર, પણ હું છું નહીં, કારણ કે મારે 4 પગ કે પૂંછડી કે લાંબા કાન એવું કંઈ છે નહીં. તે કીધું બરાબર, પણ હું ગધેડો નથી. એમ શાંતિથી કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ? જેમ આપણે કીધું હું ધારાસભ્ય નથી, હું ડૉક્ટર નથી, એમ આપણે ગધેડા નથી. પણ ગધેડો કે શું કે તારા બાપ ગધેડો, ત્યાંથી શરૂઆત થાય. બોલે કરે સહન કરવું, નમી દેવું, ઘરમાં નમી દેવું. આપણો દૃષ્ટિકોણ, આપણા અનુભવ એ બધા કાંઈ પરફેક્ટ ન હોય. માણસનું મન એવું છે, મને ગમે એ બધાને ગમવું જોઈએ, મને ભાવે એ બધાને ભાવવું જોઈએ. હું ખોટું કરું છું, તું ખોટું નથી કરતો, પણ આમાં સાચું લાગવું જોઈએ ને. અહીંયા ઉંદેલ ગામ છે બાજુ. થોડા વર્ષો પહેલાં અમે પધરામણી કરવા ગયા હતા, ત્યાં વલ્લભ સ્વામીની જોડી. હું બોચાસણ રહેતો. એક પરિવારના ઘરમાં પધરામણી કરી.
હવે એ ભાઈ આરતી લેવા ગયા ઘરમાં, એટલે કોઈ સત્સંગી કીધું કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી તો થોડીક વાત કરો કે છે. ત્યાં આગળ સ્વામી કે સારું કહેવાય ન બોલે, આંટી પડી ગઈ છે, બંધન ન થાય એકાબીજીને કે મોટા પુરુષ તો સંખ્યા કરાવી નાખે, પણ આપણે વળી હદપત્યા જીવને મેં વળી રસ લીધો. એ ભાઈ આરતી લઈને આવ્યા ને મેં કીધું ભાઈ તમારા ઘરમાં બોલવાનું બનશે તમારે બે માણસ નહીં? કે હા. કેટલા દાડા છે? કે 15-20 દાડા થઈ ગયા. કે કેટલા દાડા રહ્યો ઘરમાં? કે હું ને મારી વાઈફ બે જ, છોકરો તો બરોડા નોકરી કરે છે. તમે તમારે કંઈક બહારગામ જવાનું થાય કે બરોડા થાવું તો બોલો નહીં, કે હું બીજી રૂમ મારીને બોલું, મારી બેગ તૈયાર કરી દેજો એટલે થઈ જાય. મેં તો ઘરમાં ચા મોરસ કંઈક તેલ ખૂટી ગયું હોય કંઈક પૈસા તો એ કે રહોડાની દિવાલ બાજુ મોઢું રાખીને બોલે એટલે હું લઈ આવું, બોલવાનું નહીં, આમ એમનું કામ પતી જાય અમારે. આ કંઈ રોબોટ છે ઘરમાં બધે? હવે લાગણી ભાવ પ્રેમ બોલ્યા વગર મજા કેમ નહીં આવે આપણને? મકાન મોટું બધું સારું, પણ જો આ સ્વભાવ છે ને, આપણે ખરે ઘણી વાર પાણીની ટાંકી ભરી હોય અગાસીમાં, પણ એર આવી જાય ને એટલે પાણી જ ન આવે. બધું હોય માટે આપણા જીવનની અંદર સારા સદગુણો આવે, પરિવાર બધા સુખી થાય. નાના છોકરાઓ મા બાપ એવું જીવન જીવવું જોઈએ અને પ્રેરણાઓ સારામાં સારી મળે. તમે આ છોકરા ભેગા ટીવી જોવો, ફિલ્મ ઘરમાં, હું છોકરા શીખે ગયો મને. છોકરાઓને નાના છોકરાને જેમ આપણે કાયમિક સુખી થવું હોય ને, ભીંડો વાવો ને, ભીંડો તો મહિનામાં શાક થઈ જાય, પછી કાંઈ બળતણમાં કામ આવે, પૂરું થયું, પછી શીંગું આવે નહીં, ઊનું પાણી ન થાય. પણ આંબો વાવો ને તો રાહ જોવી પડે, મહિનામાં કેરીઓ ન આવે, આખો મહિનો હાલે ને પેઢીઓ ઊંધી હાલે. કાયમ સુખી થવું છે, સમજણ કેળવવાની. ફળના રસ હોય છે, ખાટા થઈ જાય, મોસંબીના હોય, સંતરાના હોય, કાંઈ બીજા હોય, બગડી જાય અમુક જ્યુસ. પણ કંપની પેક કરે છે ને, વરસ બગડતા નથી, ફ્રીજ વગેરે બહાર પડ્યા રહે, એમાં ડિટર્જન્ટ પાવડર નાખે, થોડો કેમિકલ. એવી રીતે આ સત્સંગમાં આપણે છે ને થોડું કેમિકલ સમજણનું નાખી દે, કાંઈ મન આપણું ખુશ રહે, આનંદ મારે, કાંઈ વાંધો નહીં. તુકારામ થઈ ગયા, એની પત્ની માથાભારી હતી થોડી, મહારાષ્ટ્રમાં થઈ ગયા. તેમ નામ તો તુકારામનું સાંભળ્યું છે, ભગત થઈ ગયા તુકારામ. ગરીબ બહુ હતા, અત્યંત ગરીબ, ખાવાનું નહીં ઘરમાં. આખું મહારાષ્ટ્રમાં જે તુકારામનું ભજન થાય છે નરસિંહ મહેતાની જેમ. હવે 10 શેરડીના હાંઠા આપ્યા કોઈ છોકરાઓ, કે ભગત એક શેરડી આપો ને ખાવા, શેરડી આપો ને. એક જ વધ્યો હાંઠો, ઘરે ગયા, એની વાઈફ કે શેરડી લાયા? કે હા. કોની આપ્યો હાંઠો? કે 10 આપ્યા હતા, પણ ગામમાં બધે માગે આપી દીધા. આપણે ખાવાનું ઠેકાણે ગામમાં વેચી દીધી શેરડી. એ હાંઠો લઈને તુકારામના બરડમ માર્યો જોશથી, 2 ભાગ થઈ ગયા. તુકારામ ખુશ થઈ ગયા, એટલે વેચી આપ્યું, એક તું ખાય, હું ખાવ. કે હવે એને કોણ દુઃખી કરે કયો મને? પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર જમવા બેઠા. ઈશ્વરભાઈ માસ્તર છે, પોવડા ગામના. ઇંગ્લેન્ડમાં રહીને શિયાળો હતો ને બાપાનો ઉતારો બીજી હતો, પણ ઠંડી હતી, હાંજનો સમય છે. સ્વામી ભોજન લે છે એના ઘરે, સામે જગ્યા નથી, એટલે પાણીના પ્યાલા આ બાજુ હરિભક્તો જમતા હતા ને એને આમથી આમ અંબાવાના હતા. એટલે ડીશમાં 5 પ્યાલા મોટા ભરીને મૂક્યા સ્ટીલના. આમ દેવા ગયા ને એમાં એક પ્યાલો સ્વામી ઉપર ઢોળાઈ ગયો આખો જ. બીજા જોડી કપડાઈ નથી, ઉતારો બીજા, શિયાળો, ઠંડી છે, ફોરેનમાં. પલ્લી ગયા સ્વામી જમતા જમતા. શું થાય કયો? હું બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ? હસવા મળ્યા. બાપા કે વાહ, અભિષેક થઈ ગયો કે જમતા જમતા, અને હસી પડ્યા. આ સદગુણો છે. હવે તમે હસ્યા ને તમને ગમ્યું, તમારા ઘરે આવું થયું હોય તો તમારે વાઈફ એક પાલો નાખે ને એમ કહો વાહ અભિષેક છો, ડોલ ભરીને એની પણ નાખે, તને અભિષેક કરી નાખો. પ્રમુખ સ્વામી કોઈ દાડો એક વસ્તુ માટે કોઈની માટે નહીં, ગમે તેવા સંજોગોની અંદર. ત્યાં ફોરેનની અંદર એકવાર કઢી બનાવી, મલાઈ હોય ને દૂધની, એ ભાઈ રાખી મૂકેલી, એટલે ઘણા બધા દાડાની ભેગી થયેલી ફ્રીજમાં. સંતોને એમ કે આ જાડું ઘોળવું છે દહીંનું, એની કઢી બનાવી નાખી દૂધના મલાઈની. અને થોડી હું મલાઈ દ્વારતા દાડાની ભેગી થાય ને ગંધ આવે થોડી, તે સ્વામી કઢી પી ગયા, ફરીને આપી, ફરીને પીધી. પછી રહોડામાંથી સંતોય બૂમ પાડી કે આપતાની ગંધ મારે છે, આ કઢીમાં કંઈક બીજું લાગે છે કે છે. પ્રમુખ સ્વામી બોલે નહીં. તમારા ઘરે ભાખરી બનાવી હોય કે મીઠું નાખવાની દાળમાં ભૂલી ગયા હોય તો ઉપરથી તો મીઠું લે, પાછો બૂમોય પડે, મીઠું નથી નાખ્યું, પણ ત્યાં જ મીઠું નાખીને ખાધી, તે કેમ મોડી ખાધી? તું બોલાય જ નહીં. આપણે કથા બધી કરવાની છે પરિવારની, છેલ્લા દાડે આપણા મોક્ષની વાતો સાંભળવાની છે, કલ્યાણની. સારા ગુણ બધામાં એ છે, તમારામાં સારા ગુણ જ છે. કંઈ આપણે કંઈ પાપ કરી નથી બેઠા, કંઈ ખોટું નથી કરતા. દુનિયા કરતાં તો લાખ ગણા સારા છીએ આપણે. ઘણા સારા ગુણો આપણા જીવનમાં કેળવા છે બધાય, તમે ભક્તો છો બધાય, પણ હજી કંઈક સારું આપણે
વધારે કેળવીએ કે આખા પરિવારમાં ખખડાટ થાય જ નહીં કોઈના ઘરમાં. બધાને લાગણી, પ્રેમ, ભાવ. આજે તમે હગાઈ કરીએ છીએ, આમાંથી ઘણા લગ્ન પહેલાં હગાઈ થઈ હોય ને, તમારી પત્ની પર કેટલો પ્રેમ હતો કયો હગાઈ વખતે? લગ્ન બાકી હોય ને હગાઈ થઈ ગઈ હોય એ વખતે કેટલું બધું આમ ભગવાનની મૂર્તિ હોય ને એમ દેખાય છે એની ઘરવાળીને. આખી રાત ફોનમાં વાતો કરે, હું મેટર વાપરતા છે આપણે થઈ ગયું. અને બે ફોનનું બિલ ભાઈ ભરે પાછો. સાચી વાત છે, અનુભવ છે ને? જો બધા આ પાડે તાજો એના જ તમારા પત્ની 10 વર્ષ થાય લગ્ન પછી શું કે બંધ થાને બોલ બોલ કરે તો માથું ખાઈ ગઈ છો. ભાઈ તમે બોલાવતા હતા તો મફત બોલે, પેલા બિલ ભરીને બોલાવતા હતા. 10 વર્ષમાં ગળે આવી ગયા, બંધ થયા. એક ભાઈની પત્નીને શું કે ઉતરી જેવી હોતું આખો દાડો કામ કામ કિરાત કરી શાંતિ રાખીને. તેની ઘરવાળી એની એક વેંચ માથે ચડી હતી કે તમે કૂતરાને જેમ ડાયસા નાખ્યા કરો છો કે શાંતિ રાખો. તે છોકરાને છોકરી નાના નાના બેઠા કે આપણે ગલુડિયા કહેવાય કે હવે આવું વાતાવરણ ઘરમાં કરાય, આવી ભાષા વપરાય. આપણે કાંઈક બન્યું કર્યું હાલ્યા કરે. હવે છોકરાઓ છે, આપણે છીએ, એવી મા બાપ તરીકે આપણે એવી જીવન હોય દરેકને પ્રેરણા. બાપા બોલ્યા લંડનમાં પ્રમુખ સ્વામી કે પતન કોણ કરે છે? પરિવારનો, ઘરના મેન માણસ. તમને લાગે અમે શું પતન કરીએ છીએ? અમે જ કર્યા હતા. ઘરનો મેન માણસ સ્વામી બોલ્યા છે. સ્વામીમાં ભગવાન બોલતા. ઘરના મેન માણસોને મશીન બગડે ને ડબ્બા શું કરે? રેલવેના ડ્રાઈવર ચોલું ખાઈ જાય, પેસેન્જર શું કરીએ કે? તમે એમ કહો કે અમે કાંઈ એવું કર્યું નથી. તમે તમારા દીકરાને નાનપણમાંથી જે રીતે ઉછેર કરવો જોઈએ નથી કર્યા. કોઈ પણ મકાન દેખાય છે એનો પાયો નથી દેખાતો, પણ એ પાયા ઉપર ઇમારત ઊભી છે. જે રીતે છોકરાઓનું ઓપરેટ કરવું જોઈએ માણસને, પછી કે અમારો છોકરો આમ કરે છે, મૂળ પાયો પોલો રહી ગયો તમારો. તમારા માટે, મારા માટે બધાને લાગણીને પ્રેમ જો ઉત્પન્ન થાય ને, બેંકમાં તમે મૂક્યું હોય ને તો તમે ચેક લખી શકો. ઘરના તમામ સભ્યોને તમારો એક વિશ્વાસ આવી જવો જોઈએ. લાગણી તો જ થાય. જીવન સારું જીવો ને, તમને ખાતરી હોય છે કે મારો દીકરો કોઈ ખોટું કરે જ નહીં. વિશ્વાસ બેસી જાય. એ જે વિશ્વાસ કેળવવો ને પરિવારમાં અઘરો છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો મનુષ્યનો વિશ્વાસ કેળવ્યો. કેટલા બધા પત્રો એની પર આવતા, કેટલા માણસોને નિર્ણય આપતા. સમાજના કોઈ માણસ એવું ન કે પ્રમુખ સ્વામી મને ખોટો નિર્ણય આપ્યો છે અને હું પછતાણો છું. ભારતના રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ, અને સાયન્ટિસ્ટ પહેલા નંબરના ભારત દેશના. એને જ્યારે ચૂંટણીનું બીજી વાર ફોર્મ ભરવાનું હતું, 5 વર્ષ તો પૂરા કર્યા રાષ્ટ્રપતિ તરીકે. અમુક એની જોડે રહેવાવાળા માણસો કહેતા કે તમે ચૂંટણીમાં બીજી વાર ફોર્મ ભરો, અને એને થોડી દીધા હતી. ભારતની અંદર કરોડો માણસો રહે છે, એમાં સ્વામી આગળ નિર્ણય લેવાયો મારે શું કરવું. કેટલા ધર્મગુરુઓ છે, મુસ્લિમ ભાઈ છે, એટલા બુદ્ધિશાળી છે. સ્વામીની આગળ સારંગપુર સુધી આવ્યા કે મારે બીજી વાર અમદાવાદમાં બીજી વાર ચૂંટણીમાં ઊભું રહેવું કે ના રહેવું. અને પ્રમુખ સ્વામી કીધું કે સાહેબ, હોદ્દો હોય તો જ સેવા થાય એવું નથી હોતું. હવે એકવાર તમે રહી ગયા, હવે આપણે જરૂર નહીં, એમને સેવા થશે સમાજની. અને એક પ્રમુખ સ્વામીના વચન ઉપર ચૂંટણી ફોર્મ ન ભર્યું એની. આજે 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજ રાષ્ટ્રપતિઓ નિર્ણય લેવા આવે, કારણ કે સ્વામીનું મન છે ને પવિત્ર ને સ્થિર છે. રાગની, દેશની, ઈર્ષ્યાની, પક્ષપાતની, ભેદભાવની એ માણસ પોતે નિર્ણય પ્રોપર આપી શકે. આપણે અંદર ગુસ્સામાં નિર્ણય જુદો હોય, મૂડ ન હોય ત્યારે નિર્ણય જુદો હોય, ખુશમાં હોય ત્યારે નિર્ણય જુદો આવી જાય. પાછો ઘણી વાર ઘરે કહીને ગયા હોય ખેતર, ત્યાંથી ફોન કરે, એ મેં કીધું નથી કરવાનું, પાછું મારા ભૂલમાં કહેવાય ગયું. આપણા રોજના રોજ સિદ્ધાંત નિર્ણયો બદલાઈ જાય છે. આજે સ્વામી કેવા એક મહાન પુરુષા પૃથ્વી પર થઈ ગયા. આજે મહાન સ્વામી એવા જ ગુરુ છે, લોકો એના વચન ઉપર જીવન આપી દે. એક કલ્પના કરો કે આવા પુરુષ 40 વર્ષની અંદર, સ્વામી 71ની સાલમાં ગાદી પર આવ્યા, પ્રમુખ સ્વામી BAPS સંસ્થાની બાપા ધામમાં ગયા યોગી મહારાજ પછી, અને 2012 સુધી આ સંસ્થાનો વહીવટ કર્યો. 16ની સાલમાં સ્વામી ધામમાં ગયા. 40 વર્ષની અંદર રોજના 300 થી 400 માણસને મુલાકાત આપતા, બધા પ્રશ્ન લઈને આવતા.
શિક્ષકના પ્રશ્ન હોય કે ખેડૂતના પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓના હોય કે બાળકના હોય, કોઈ પણ ફિલ્ડના માણસ, લાખો મનુષ્યોને આજે 45 થી 50 લાખ માણસોને મુલાકાતો આપી છે સ્વામી. કોઈ માણસ એવું નથી કહેતો હું પસ્તાણો. બધાને સંતોષ ને આનંદ જ હોય અને સફળ ગયા હોય. આપણે કોકનું મકાનનું કામ હાલતું હોય ને આટો મારવા ગયા હોય ને, તેમ બારી આ બાજુ મૂકો સારું રહેશે. આખી જિંદગી યાદ કરે કે ખોટી બારી મુકાવી ગયો ભાઈ. આપણા ડિસિઝન છે ને. આજે એવા પવિત્ર પુરુષની અંદર ભગવાનનો વાસ છે. માણસનું મન શુદ્ધ થવું જોઈએ. તમે દુનિયાના કોઈ પણ દેશમાં ને કોઈ પણ પોસ્ટ ઉપર હો, સાધુ હો કે સંસારી હો, મન ચોખ્ખું નહીં હોય ને ક્યાં સુધી કોઈને શાંતિ નહીં થાય. આમાં કોઈ મિનમેખ નહીં. આનંદ અને શાંતિ, મનનો કચરો કાઢવો પડે, બહાર ફાંફા મારવાની જરૂર નથી. મારા બ્લડમાં બગાડ હોય ને ઉપરથી હાબુ ઘસ્યા કરું ન સારું, અંદરનો બગાડ છે ભાઈ. બગડેલું મન છે માણસનું. રાવણનું મન બગડ્યું. તમે કલ્પના કરો, 10,000 વર્ષથી વ્યક્તિ તપ કર્યું છે, 4 વેદ મોઢે બોલે એટલો વિદ્વાન માણસ, મહાદેવજીને પ્રસન્ન કર્યા, પણ મન શેનું હરખું રહ્યું? જ્યારથી સીતા માતાને ઘરમાં લાવ્યો, ઘરમાં તો નહીં લંકામાં, ત્યારથી ને એક દાડો ઊંઘ આવી નથી અને શાંતિ મળી નથી અને સીતાને અડી નથી. લંકાને રાવણ ભસ્મ થઈ જાય અડે તો સીતાનું સત હતું એનું. ધર્મો રક્ષિતી રક્ષત. ધર્મનું રક્ષણ જે માણસ કરે છે એનું રક્ષણ ધર્મ જ કરે છે. ધર્મને તોડી માણસ જ તૂટી જાય છે. ગમે તેટલા મોટા મોટા માણસો આજે સ્વામી આગળ આવતા મૂંઝાઈ જતા. કેટલી મોટી પ્રોપર્ટી હોય જેની આગળ મનની શાંતિ ન મળે. દુર્યોધન પાંડવોનું રાજ લઈ ગયો, હડપ કરી ગયો, એક દાડો એને શાંતિ મળી હોય તો કહેજો. ભલે ભારતનો રાજા બન્યો. કઈ સીતાને રામને જંગલમાં મોકલ્યા, એક દાડો શાંતિથી ઊંઘ આવી હોય તો કહેજો. સીતાને ઘાસની સટાઈ પર જે આરામ મળતો જંગલમાં અને સંતોષ ને શાંતિ હતી જીવનમાં, ક્યાં 14 વર્ષ જતા રહ્યા ખબર ના પડી. અને કઈને પથારી વીછીની જેમ ખુશતી. કોઈ પણ માણસ ભલે કોઈ ભાળ્યું કે ના ભાળ્યું, તમે ચોરી કરી તમને શાંતિ નહીં થાય. અને હરામનો પૈસો લાવ્યા ઘરમાં, તમારા પરિવારને લૂણો લગાડશે, યાદ રાખજો. લુખો રોટલો ખાઓ પણ કોકના પૈસે જલસા ના કરતા. તમારા છોકરા ખોટી લાઈનના થશે, રોગ થશે, ડોક્ટર, વકીલો, પોલીસો ખાશે, કેસ થશે, ઝઘડા થશે. તમારા પારબ્ધનું નથી. પહેલાનું મન દુખાણું છે કોકની વસ્તુ ભેળસેળ કરવી. હવે ગમે તેટલા દીવાબત્તી કરીને ભેળસેળ કરે, કોકને છેતરે, ઉલ્લુ બનાવે. આ બધા ધંધા કરી શાંતિ રહે પરિવારમાં? અમે સાધુ છીએ, અમારે કેટલું મનને પવિત્ર અને સ્થિર રાખવાનું હોય છે ભગવાનમાં જોઈન્ટ. તમે બધા પગે લાગો છો અમને, સ્વામી આશીર્વાદ આપો. સ્ટોક હોવો જોઈએ ને, અમારે માઇનસમાં હોય આશીર્વાદ તમને શું દેવામાં? અમારે ભગવાન જોડે જોઈન્ટ રહેવાનું હોય. પરિવાર છોડીને સમાજની ભક્તોની સેવા કરવા આવ્યા છે. તમે બધા અહીંયા આવ્યા છો એ કોઈ બીજો લાભ લેવા નથી, આ કોઈ મનોરંજન નથી. એક શુદ્ધ ભાવનાથી ભગવાનને રાજી કરવા. આજે આજુબાજુના ગામડાના કે ગામના બધાય એ તમે બેઠા છો કોઈ મોટપ માટે, કોઈ ખાવા પીવા કે આનંદ નથી, ભગવાનને રાજી કરવાના. આપણા પુણ્ય છે કે આપણે સત્સંગ મળ્યો, આજે ધર્મના સ્થાનમાં આપણે બેઠા ભગવાનની વાત સાંભળવા. તો મનનો કચરો કાઢવો ને અનિવાર્ય છે, બહુ જ. એ કશાયથી નીકળે એમ નથી. અને જ્યાં સુધી નહીં નીકળે ને કે આખી જિંદગી તમે પારિવારિક એકતાની વાતો સાંભળીશો તો હંપ નહીં થાય ઘરમાં. તમે અત્યાર સુધી કેટલી વાર ઘરમાં ગુસ્સો કર્યો છે, તે હું શાંતિ થઈ ગઈ? ઘરમાં ગુસ્સો કર્યોનો લાભ શું મળ્યો તમને? નથી કરતા ગુસ્સો? એક ભાઈ શું કે થોડો ફૂફાડો રાખવો પડે કે લો. તમારી ઉપર કોણ ફૂફાડા રાખશે? તાર તેમ ભગવાન છો? ફૂફાડા શું રાખવાના? યોગી બાપા ફૂફાડા રાખતા? બોલાય જ નહીં કાંઈ. તમે મીઠા વગરની દાળ કે શાક ખાઈ લીધું, ન બોલો ને પાછળ જે ખાશે ને એને વધારે દુઃખ થશે. અને એને આમ થશે કે આ તો બોલતા જ નથી, મારે ધ્યાન રાખવું. ફરીને ખટકો રાખશે વધારે ઉડતો. અને એના પિયરમાં ફોન કરી શકે, જશે ને કહે છે અમારે બહુ શાંતિ, મીઠું ન નાખીને તો કંઈ બોલે જ નહીં. તમે ત્યાં જશો ને ખીચડીમાં ઘી વધારે આપશે તો તમે જમાઈ હારા છે. બોલાય જ નહીં કાંઈ. કોઈનું વાંકું બોલવું નહીં. અત્યાર સુધી કેટલી વાતો કોકની કરી છે. શું કામમાં લાગી આપણને? ગામની વાતો, પરદેશની વાતો, દિલ્હીની વાતો, ઢીકડાની વાતો, કોકની વાતો, ક્રિકેટની વાતો, ઢીકડાની. હું હાથમાં આવ્યું. પીડીઆર બહુ ટૂંકો છે, બહુ જ ફરીને તમને વારી ઘણીયા કહું છું. મનુષ્ય અવતારનું જીવન છે ને અધ્ધર છે એકદમ.
મીણબત્તીમાં તો ખબર પડે ભાઈ કલાક બળશે ને અંજવાળું રહેશે. ગાડીમાં ખબર પડે કેટલું ડીઝલ છે ભાઈ, આપણે પહોંચી જઈશું બોરસદ કે કંઈક. ખબર છે કાલે ક્યાં પહોંચી જઈશું આપણે? કરવાનું રહી ન જાય. કોઈના ઘરમાં યમરાજા ના આવે, ભગવાન લેવા આવે. તમારા પરિવારને કોઈ લેવા ન આવે યમરાજા. તમારા દીકરા હોય, દીકરી હોય, મા બાપ હોય, હળી મળીને આનંદથી રહ્યો. મોટું મન રાખો થોડુંક. પ્રમુખ સ્વામી બોલ્યા છે એકાબીજીને સમજવાની કોશિશ કરો. માણસ ઘરમાં કેમ અસંતોષી, ગુસ્સો કેમ કરે, ઝઘડો કેમ કરે, પ્રશ્ન કેમ છે ને? ઉકેલ લાવવો જોઈએ એનો વહેલી તકે. ઘરના દરેક માણસોને સમજવાની કોશિશ કરવી. દરેકના લેવલ જુદા છે, ઉંમર જુદી છે, એજ્યુકેશન જુદું છે. છોકરાના પત્ની આવ્યા મેરેજ કરીને ઘરમાં, એના માતા પિતાનો ઉછેર જુદો હોય, રહેણી કેણી અલગ હોય થોડીક. હવે આપણા ઘરમાં આવીને 20 વર્ષના જે રીતે ટેવ પડી હોય, 22 વર્ષ, તમારા ઘરમાં 2 મહિનામાં સેટ થઈ જાય, વાર તો લાગે ને થોડીક. પણ આપણે તરત એને હા હું તૈયાર જ હોય અને સોસાયટીમાં વાતો કરે પાછી. મોડી ઉઠે છે ને કંઈ રાંધતા જ આવડતું નથી, આમ છે ને ખર્ચા કરે છે ને આમ કરે છે. એ બધી ભેગી થઈને વહુને વાલી થવા જાય છે કે ત્યારે હા હું આવું કહેતી હતી કે પાણી નાખીને ચા પાછી તમને. કોઈ દે વાત કરાય જ નહીં કોઈને કાંઈ. કોકની વાત સાંભળવી નહીં, આવો છે ને તેવો છે. તો આપણે કોન્ટ્રાક્ટ કોણ નહીં આપ્યા હતા? આ બધું ગેરેજ છે, ગેરેજમાં બગડેલી ગાડીઓ તો હોય ને કે સારી ગાડીઓ મૂકવા જાય કોઈ? મારામાં રિપેરિંગ છે, હું સાધુ થઈને કથા કરું એટલે અમે કંઈ બહુ આસમાને નથી પહોંચી ગયા. સફાવ મારાય છે, અમે કંઈ કબાટમાં મૂકીને છે વગેરે ભેગું જ આવ્યા. એક ભાઈને ગામમાં બધા મૂર્ખ્યો કે નાનો હતો ને ત્યાંથી એ મૂર્ખ્યા અહીંયા આવી એને છાપ જ એવી પડી ગઈ. 2 દીકરાને બાપ થઈ ગયો ને તો એ બધા મૂર્ખ્યો કે એને હાળા આવે, હાઢું આવે, શું કે એ મૂર્ખ્યા. ત્યાંને બહુ કંટાળો આવે. તે આ ભાઈ શું કર્યું, રાત્રે 1:30 વાગે ભાગી ગયા ઘરેથી. કોઈને ગામમાં કીધું નહીં કે આ ગામમાં રહેવું જ નથી મૂર્ખ્યો. અને હું જો કહીને જાઉં તો એ ગામમાં કોઈ કહેવાય પાછા મૂર્ખ્યોને આવ્યો છે. એટલે ભાઈ ક્યાંય ને ક્યાંય નીકળી ગયા તારાપુરની આગળ. એક ડોશીમાં માટલા વિસરતા હતા પાણીના, અને ખોબો વાળ્યો. પેલા કે પાણી પાછો કે પ્યાલા નથી લાવી છે, માટલા ભરું છું. ખોબો વાળે ને તો પાણી રેડું. ત્યાં ભાઈ આમ ખોબો વાળ્યો, આમ વાળવાનો હોય ને આમ વાળ્યો. ડોશીમાં કે મૂર્ખ્યો લાગે છે તું કે તમને કોણ કહી ગયું એટલું વહેલું આવીને? લક્ષણ ભેગા જ આવ્યા છે, વાંદરું વૈકુંઠમાં રહે જ નહીં કહેવત છે. સ્વભાવ છે ને માણસના બહુ. માણસ બધા સારા છે, સ્વભાવ નથી સારા. મૂળ બહારથી તો બધું સારું જ લાગે, અંદર સ્વભાવ છે ને સારા માણસ એટલે કંઈ હોને જેનું પહેરે રૂપાળા હોય ને મોટા ગાડીઓ લઈને આવે નહીં. સારા માણસ એટલે જેનામાં સારા ગુણ છે એ સારા માણસ કહેવાય. કોઈક સભા મોડા આવે ને તમે એમ કહો કે આવો આવો રાવણભાઈ આ બાજુ બેહો, ગાળું દે આપણને. મને રાવણ કીધો? રાવણ કંઈ ડાકોને ગુંડો નહોતો, બ્રાહ્મણ હતો, રાજા હતો, પણ ખરાબ કામ કર્યું. કોઈની સ્ત્રી સામે ખરાબ જોવું એ રાવણનો પ્રવેશ કહેવાય. બરાબર છે કે નહીં? સીતા માતાની સામે રાવણે ખરાબ પ્રવૃત્તિ કરી એટલે રાવણ ઉપર ચોકડી વાગી. દુર્યોધને લઈ લીધું પાંડવોનું. કોકનો હરામનો પૈસો લેવો એ દુર્યોધન કહેવાય, અને કોકને ઝઘડાવે ને મંથરા કહેવાય. એ ધામમાં જાય જ નહીં. આ લોકો હોય જ તે સોસાયટીમાં એકાદત હોય જ. આની વાતો આને કરે, આનું આમ કરે, હટર પટર કર્યા જ કરે. એટલા બધા ફોન તમારે આવ્યા ને કર્યા, તમારા કામની વાતો બધી કરી. તમારી ઉપર એટલા ફોન આવ્યા. એક ફોન તમારા સંબંધીનો એવો આવ્યો છે ઘરમાં આરતી કરજો, એકાદશીનું ફરાળ કરજો, સત્સંગમાં જજો, મંદિરે જજો, પૂનમ ભરજો, વ્યસન ન કરતા. એક વાત કરી તમને, શું કે ઠંડી કેવી પડે? ઘણી પડે, ધાબળા મોકલો 2. અમે ઢેબરા કર્યા, તમે હું હાંડવો બનાવ્યો છે. ટીનો શું કરે? ઢીકડો. આવા હટર પટરિયા ફોન જે કાંઈ લેવા નથી તમને. કોણ મોક્ષની વાતો તમને સંભળાવે છે? બગાડનારા બહુ છે સમાજમાં. તમને ધ્યાનની રાખો ને, દારૂ પીતા કરી દેશે. સંતો તમને ભગવાનની સ્વાર્થ વગરની વાતો. અહીં પારણ્યમાં અમારે કે તમારે કે આયોજન કરનાર કોઈ સ્વાર્થ છે ભાઈ? કોઈ સ્વાર્થ વગરની આપણે સત્સંગ છે નથી. અમારે 1 રૂપિયો ભેટ લેવો નથી, કોઈને કંઠી બાંધી દેવી. અમારે સુખી થાવ બધા, તમે ને અમે બધા સંતો સુખી થાય, તમે સુખી થાવ, ભગવાન રાજી થાય આપણી ઉપર. અંતકાળે ભગવાન તેડવા આવે, આપણા પરિવારમાં શાંતિ સુખ રહે, આનંદ રહે, બધા હળી મળીને આનંદથી રહીએ. જેટલી ભગવાને આયુષ્ય આપી છે એટલે આયુષ્ય આપણે સુખમાં આપણા દિવસો જાય, જે ભગવાને આપ્યું આપણને. આપણે ગરીબ છીએ કે આપણે ગુનેગાર નથી, કંઈ ખરાબ નથી, કે નીચા નહીં માનવાનું આપણી જાતને. ભલે મોટા બંગલાવાળા હોય તે બંગલો, એને ભગવાન બંગલો આપ્યો તો હું વાંધો છે? ભિખારીઓની પૂજા દુનિયામાં થાય છે. જલારામ બાપા ભીખ માગતા હતા,
સબરીબાઈ, મીરાબાઈ, કાંઈ નહોતું એના ઘરમાં. દુનિયા નરસિંહ મહેતાના ઘરે કાંઈ નહોતું, લોકો એને પૂજા કરે છે. પાર્ટીઓને ક્યાંય ક્યાંય ઉડી ગયા, મોટી કંપનીના માલિકો ક્યાંય ખોવાઈ ગયા, રાજા હોય. પિત્તળમાં સળકાટ બહુ હોય પણ ડીમ પડી જાય, એમાં લોભાવું નહીં બહુ. એ થોડા દાડા છે, કાયમિક સુખ નથી, કામ ચલાવો. એક ભાઈ કે મને પરમેનન્ટ નોકરી મળી ગઈ. ભાઈ આપણે જ પરમેનન્ટ નથી, અહીંયા પરમેનન્ટ શું નોકરી મળે? આપણે કાયમ છીએ આ પૃથ્વી પર. માટે સારા સદગુણો આપણા બધામાં એ ખુશમાં. અત્યાર સુધીમાં કાંઈ હમણાં એક ભાઈ ગુરુ નાનક થઈ ગયા, એટલે નામદેવ, એને એક ભાઈ ગયા. એ કે મારે આયુષ કેટલી રહી છે જોજો ને. એ કે બસ હવે તમારે 5 દાડા શોખે છે. તો કે મને કંઈ રોગ નથી. ભાઈ રોગ હોય કે ન હોય, બધા કંઈ બીમાર પડીને ધામમાં એવું નથી હોતું. આ તો તેમ પૂછ્યું એટલે કીધું 5 દાડા થયો. એના ગુરુ હતા. પેલું ટેન્શન થઈ જાય ને, 5 દાડા જીવીશ બસ, 6 દાડા નહીં હો. પહેલાં પેલું કામ શું કર્યું એની પત્નીની માફી માગી. પહેલાં તો આનો ગુસ્સાવાળો સ્વભાવ ને, મેં તને બહુ દુઃખી કરી છે, મને માફ કરી દે કે. એના કાકાના પૈસાનો જ દેતો નહીં, દઈ આવ્યો. અને બધા જોડે સંબંધ એવા સુધારી નાખ્યા, દીધું લીધું બધું જ વ્યવહાર ચોખ્ખો કરી નાખ્યો. અને બધા જોડે સંબંધ બાંધી, કારણ કે હું થોડા દાડા છું ભાઈ સાહેબ, એવું ન રાખતો, હવે જે થઈ ગયું. અને 5મા દાડે પેલા ગુરુ નાનક આગળ પાછા નામદેવ વગેરે આવ્યા કે હવે કેટલું રહ્યું કે તું તો બહુ જીવવાનો છો કે થઈ. તમે કહેતા હતા ને કે મારે જે કરાવવાનું હતું એ થઈ ગયું, પણ આવું જ કરવાનું કાયમ આપણી. બસ મનમાં શું મલકાય, રોજ તારી આ વરદા ઓછી થાય. સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે. ભડ ભડ બળે તારી કાય, રોજ તારી આ વરદા ઓછી થાય. આવડદા રોજ આપણી કપાય છે, રોજની રોજ. એટલે આપણે સાવધાન રહેવાનું. રેલવે આવી જાય ને પ્લેટફોર્મ પર બાકડે હોઈ ન રહેવાય, ઊભું થઈ જવું જોઈએ બેગ લઈને. આપણે બધાને સાવધાન રહી જવાનું. બસ બહુ 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 દુર્લભનો મનુષ્યનો અવતાર, દુર્લભમાં દુર્લભ આ શરીર છે. એ કાલે રખ્યા થઈને ઉડી જશે. એક મા દીકરો બેઠા હતા ને, એની મમ્મી છોકરાને કીધું કે તારા હગાઈ કરી છે ને લગ્ન લીધા હતા આવતા મહિને, એક સભ્ય આપણા ઘરમાં વચ્ચે આવે કે છે મહિના. એટલે દીકરો દીકરી અને પતિ પત્ની 4 રહેતા, છોકરાને લગ્ન લીધા. છોકરો કે ન વધે, આપણે 4 ને 4 જ રહી કે. એની મમ્મી કે તારે વાઈફને નથી બોલાવે, લગ્ન પછી નહીં આવે ઘરમાં? તો કે આવશે ને. તો કેમ 5 નહીં થઈ? એ કે મારી બેન હારે નહીં જતી રહે આવતા વર્ષે, 4 ને 4 રહેશું કે. તો એની મમ્મી કે 2 વર્ષ પછી તારે દીકરો થશે, 5 નહીં થઈ કે ક્યાં હું તું નહીં મરી તા, 4 ને 4 જ રહેશું કે. ઘરમાં જન્મે એ બધા રહેતા હોય તો પહેવાની જગ્યાએ ન રહે. આવ્યા ને ગયા છે ને, પુલ છે, આ પ્લોટ નથી મકાન થાય, પુલમાં તો નીકળી જવાનું હોય આવીને. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને, મસાણે લાકડા લેવાશે. સગળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી. ગમે તેટલા ક્રીમ સોપડો ને ગમે તેટલા શ્રીખંડ ખાવ. શમશાનમાં પથારી છે આપણા. એક ભાઈના નવા બૂટ કોક ચોરી ગયો મોંઘા, એ ભાઈ શમશાનમાં જઈને બેસી ગયો હવારમાં. કોકે બપોરે પૂછ્યું હવારનો અહીં કેમ બેઠો છે? કે મારા કોઈક બૂટ ચોરી ગયું નવા. પણ અહીં શમશાનમાં ગમે ને ગયો હશે, આવવાનો છે ને એક દાડો, ક્યાં જવાનો છે? બધાની પથારી ના છે ભાઈ. પતી ગયો, રામ બોલો ભાઈ, રામ નામ હાલો ભાઈ, આમ કાંઈ છે જ નહીં. આ બધી દુનિયા બધી છે ને એ કશું નથી. આપણે ખબર નહીં, બહુ રિપેરિંગ છે, બહુ. હમણાં 1 મહિનો પારાયણ કરવી જોઈએ, તારે મેળ પડે. આપણે થોડોક આ 3 દાડા નાયા એટલું કોઈ હું આપણે કહેવું હું ન કહેવું એમ થઈ જાય. માથું દુખતું હોય ને તો એ 2 ટીકડી લઈને મેટાસી લઈને આવી જવાય. પણ કેટલા 17 રોગ લઈને ગયા હોય ડૉક્ટર કલાકમાં છોડે? આપણે બધામાં ઘણું બધું કરવાનું છે. બહુ ભગવાનની એક દયા શું છે આપણી પર કે ભારતમાં મનુષ્ય અવતાર આપ્યો. આપણી બહુ દયા એમની આપણી પર. મનુષ્ય તો આપણે કોઈ નથી, પણ માણસનો અવતાર ભગવાને આપ્યો છે. મનુષ્ય ન કહેવાય, કારણ કે આપણે મરીને પાછા જનાવર થઈ જાય. લોકોને નથી કહેતા અમારા દાદા નાગ રૂપે ફરે છે, મેળામાં ફરે છે, વાડામાં ફરે છે, ધૂણે છે, હુર્દન છે. તેમ લખ્યું હતું ને સ્વર્ગમાં ગયા. બધા મરણની ટપાલમાં લખતા જ હોય અમારા દાદા સ્વર્ગમાં ગયા એમ લખે છે, પણ નીચે એક લીટી લખે અમારા દાદા સ્વર્ગ નિવાસ થયા છે, પણ એઠે શું લખે એ ઘણું ખોટું છું છે. ખોટું કેમ છું કે આ ડોહા સ્વર્ગમાં જાય એવા હતા નહીં.
ત્યાં કેમ બેસી ગયા છે? આ બીડીને ઠૂઠા પીતા હું સરગમા, એમ તંબુરો સરગમા થાય. લોકો બિચારા લખે છે ખોટું થયું છે આ એમ. એટલે મનુષ્યનો અવતાર આપણો જતો રહે, મર્યા પછી આપણા હાથમાં શું છે કયો? તમારી પ્રોપર્ટી, પરિવાર છે, 1 સેકન્ડમાં જય સ્વામિનારાયણ, પૂરું. આ શરીર છે ભગવાને દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપીમ દુર્લભ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. ક્ષણમાં નાશ પામી જાય, દુર્લભમાં દુર્લભ અવતાર છે. ભગવાને બહુ ગોલ્ડન તક આપી, ભારતમાં જન્મ આપ્યો આપણને. ભારત માતા કહેવાય, કોઈ અમેરિકા માતા, જાપાન માતા ન કહેવાય, ભારત માતા કહેવાય. તિથિ ભારતમાં છે. આખી દુનિયાના 220 દેશોમાં ક્યાંય તિથિ નથી, તારીખો છે. પૂનમને 11 અમેરિકામાં કહ્યું એ શું કહેવાય એમ કે. આપણે એ બધી અમાસની રજા હતી, આપણે એકાદશીની રજા હતી, પૂનમની રજા હતી, રવિવારની રજા અંગ્રેજો નાખી ગયા આપણને. 200 વર્ષ અંગ્રેજો રહ્યા. ભારતના એક ધર્મ અંગીકાર કર્યો નથી કોઈ. એક અંગ્રેજ આપણી પ્રણાલિકાની સ્વીકારી નથી કે એકારે ચરી રહ્યો હોય કે માળા ફેરવતો થયો હોય કે આરતી શીખ્યા હોય કે એની પત્ની હાડલો પહેરતા શીખી હોય. હજારો લાખો અંગ્રેજો રહ્યા 200 વર્ષ. એક આપણા ભારતનો નિયમ સ્વીકાર્યો નહીં. આપણે બધા અંગ્રેજના નિયમ શીખાઈ લીધા. તમારા બૈરા પાટલોને પહેરતા કહી દેતા એ લોકોએ. આ કોટ ને ટાઈ ને ટેબલ ઉપર સમસીથી ખાવું, અંગ્રેજો નાખી ગયા બધી રવિવારની રજા. ભારતની અંદર 29 રાજ્યોની અંદર ગુજરાત જેવું કોઈ રાજ્ય નહીં. ભગવાન પોતે કૃષ્ણ ગુજરાતમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા. એવું ભગવાને આપણે સરસ, બહુ જ દુર્લભ. તમને તમારા દીકરાને મજૂરી કરીને ડૉક્ટર બનાવ્યો ને આખો દાડો ગંજી પતો રમે પૈડા ફેરવા કરે, બાપ રાજી થાય ડૉક્ટર ત્યાં પછી આવું કરે કે દવાખાનું ખોલવું જોઈએ. ભગવાન આવું શરીર આપ્યું આપણને સારામાં સારું અહીંયા, પછી આપણે તમાકુ દુર્ગુણો નાખોનું પાછું કર્યા કરીએ. બહુ જ વ્યવસ્થિત જીવન જીવવું. કોઈને દુઃખ જેટલા આવે એટલા ભલે આવે, ભગવાન લેવા આવવા જોઈએ બસ. અને એ જો પકડાઈ જાય ને તો ઘરમાં ઓટોમેટિક હંપ થઈ જશે. હું તમને એક દૃષ્ટાંત આપું ખાલી સમજાય એના માટે, કે ખાલી દૃષ્ટાંત છે કે 100 વર્ષ સુધી તમને એક ચોઈસ આપે કે 100 વર્ષ તમારે 100 કરોડના બંગલામાં રહેવાનું, જન્મથી 100 વર્ષ સુધી. 100 કરોડ રૂપિયાનો બંગલો છે ને 100 કરોડ બેંક બેલેન્સ તમારા નામે કરી દે. બંગલામાં તમામ સુખ દુનિયાના છે. અને બીજી ચોઈસ એવી આપે પસંદગી કે ઝૂંપડામાં રહેવાનું છે, કનેક્શન લાઇટનું કોથળા પર હોઈ રહેવાનું, રોડ ઉપર મજૂરી કરવાની, સાસ રોટલો જ ખાવાનું, આખું હોય 100 વર્ષ સાપરામાં જ રહેવાનું. તો સામાન્ય માણસ શેમાં રહે? બંગલામાં રહે, ઝૂંપડામાં રહે? સાચું બોલો, બંગલામાં રહે. બંગલાવાળા મરે ને એને યમરાજા લઈ જાય, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાનમાં બેહારીને એના ધામમાં લઈ જશે. તો તમારે શેમાં રહેવું છે? ઝૂંપડામાં. તો ક્યાં ઝૂંપડા જેટલું કહીશ તમને, પૂજા જ કરો, એમાં ઝૂંપડું કીધું. તમાકુ જ છોડો, એકાદશી રહો, શાંતિ રહો. એ ક્યાં ઝૂંપડા જેવું દુઃખ છે? તમારા ઘરમાં જ રહેવાનું છે, તમારા બેડમાં હોવાનું, ફ્રીજના પાણી પીવો, બાઇક ચલાવો, ફેમિલીથી હળી મળીને રહો. સગવડ તો ગાડીઓ ફેરવો, કોકને બૂસ મારીને ગાડીઓ નથી ફેરવો, પણ સગવડ હોય તો ગાડીઓ બંગલા બધું કરો. તમે થોડુંક સેટિંગ કરો ને, નથી કહેતા 5 મિનિટ હાટું બસ સૂકી ગયું, 2 માર્ક હાટું છોકરાને એડમિશન રહી ગયું. એમ આપણે થોડા ખાટું ભગવાનનું ધામનો રહી જાય. જે અગત્યનું છે, બહુ જ અગત્યનું છે. સત્સંગમાં આવ્યા ને, સત્સંગ સિવાય કોઈ રસ્તો નથી મોક્ષ માટે. આ જો પકડાઈ જાય ને ધર્મ આપણી અંદર, ઓટોમેટિક પરિવારમાં શાંતિ થઈ જાય. પાંડવોની અંદર ધર્મ હતો, શાંતિ હતી. ભગવાન કૃષ્ણને પૂછે છે મહાભારતમાં દુર્યોધન કે લડાઈ થવા, દુર્યોધનને કૃષ્ણ વેવાય થઈ શક્યા હતા લડાઈ પહેલાં, હગ્ગા વેવાય છે પાછા. દુર્યોધનની છોકરી હતી લક્ષ્મણા, અને કૃષ્ણ ભગવાનના છોકરા નામ હતું અનિરુદ્ધ. એને બેના લગ્ન થઈ શકેલા લડાઈ પહેલાં. સામાન્ય માણસ વેવાય ને પક્ષ મારે એક ન રહે, ગમે તેવા અમારે વેવાય છે ભાઈ, ભલે ગમે તેવા હોય. દુર્યોધન પૂછે છે કૃષ્ણ પરમાત્માને બધાની વચ્ચે, તમે લડાઈ થવાની કોની, ભગવાન કેવું કોઈના પડખે નહીં, પાંડવોના પડખે નહીં, કૌરવના પડખે નથી, હું ધર્મના પડખે ઊભો રહે છે. જો પાંડવોમાં ધર્મ હશે તો પાંડવોની જોડે રહેશે, અને કૌરવોમાં ધર્મ હશે તો એની પડખે રહેશે. જો પાંડવો અધર્મ કરે તેની સાયામાં ન ઊભો રહો. ધર્મનું સ્થાપન કરવા મારો અવતાર છે, અને અધર્મનો નાશ કરવા હું આવ્યો છું. ધર્મ હશે તો ભગવાન હશે જ, ભગવાન હશે તો લક્ષ્મીજી હશે, તો શાંતિ હશે, સુખ ને એનો જ વિજય થશે. બીએપીએસ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ, જે વડતાલથી હાથે પગે નીકળેલા, એક જોડી કપડાની,
કેરોસનનો ડબ્બો સાફ કરીને એમાં ખીચડી પકાવીને ખાવાવાળી વ્યક્તિ, ભીખ માગતી વ્યક્તિ આજે દુનિયામાં ક્યાં પીએબીએસને પોગાડી દીધી? જીવન એનું એવું હતું. ગોરધનદાસ કોઠારી વડતાલના કહેતા, ધન શ્રીના ત્યાગમાં જો જરાય ફેર પડે શાસ્ત્રીજી મારે ને મારું માથું ડૂલ કરી નાખું. એવા પુરુષ કોઈ જે વડતાલનું વાંકું બોલ્યા નથી, કોઈનું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં એકવાર જૂઠું બોલ્યા નથી. કોઈ જે પાણી પીવા માંગ્યું નથી કે મને તરસ લાગી છે. તાવ આવ્યો હોય તો કીધું નથી કે આજે મારી તબિયત સારી નથી. ત્યારે દુનિયામાં લાખો મનુષ્યો આજે એને ચાહે છે. અને કેટલા દર્શન એના માટે જતા. કોકના ઘરે આપણે જઈએ ને, દાદા બીમાર હોય ને કે ધૂન કરો, તો આપણે ધૂન કરીએ ને પછી કંઈક સારું થઈ જશે. છોકરા હું કે સારું થવા નહોતી કરવાની, ધામમાં જેવી કરો ને કે કંટાળી ગયા હોય. અને એમને ધૂન કરવાય ન મંડી પડે, પહેલાં પૂછવું જોઈએ ધામમાં જવું છે ને. અને તે પહેલાં પૂછવું જોઈએ કે જમે છે કેટલું. 3 ટાઈમ ખાતા હોય ને તો અખંડ ધૂન બિહારો ને તોય ધામમાં ન થાય. એટલે માણસો આજે કંટાળી જાય, વૃદ્ધ માણસોથી. અને બાપા વૃદ્ધ થયા, લોકો દેશ વિદેશના માણસોને દર્શને આવતા. રોજના હજારો માણસો દોડે. ગોપીઓની વાતો તો સાંભળી છે, પણ સ્વામીના દર્શનની સાયરિંગ વાગતી. સારંગપુરમાં લોકો જમતા કોળિયા મૂકીને ભાગતા. હજારો માણસો દોડે. અને એક ધારો એટલો જ ફોર્સ કાયમ માટે. આજે તમે વરરાજ આવો ને તો 5 દાડા વાહે, 5 દાડાની 2 દાડા વાહે ફરે, પછી કોઈ પૂછે નહીં તમને. સ્વામીને કેવું છે, વર્ષો સુધી એક થાળી એટલી ચાહના. બધા પૈણ્યા છે ને વરરાજા થયા છે ઘણા. આમાં હવે વરરાજા થયા ત્યારે કેટલો પાવર હતો કયો તમને? આમ ગોદડી બીજા પાથરી દે, ભેગા લઈને ફરી એટલે બેહવાનો જ. બૂટે બીજા પહેરાવે, ભાઈ ઊભા રહે, હરિયો ગળી ગયા હોય એમ. અમારે સૌરાષ્ટ્રમાં પાણી વરરાજો પીવો ને બાજુવાળા મોઢું લૂસી દે આમ. એટલે એટલી શક્તિનો જ પાણે શું ખાવાતું? વર ઘોડો આવ્યો. વર શું આવ્યો? ઘોડા પર વર આવ્યો એમ નો કે, વર ઘોડો. વરને ઘોડો કહી દીધો, કારણ કે 2 પગમાં 4 થઈ ગયા. હવે પણમાં થાય ને ત્યારે એને હાહુ પોંખવા થાય ને મંડપ પેલો ફેરા ફરવાનો ને જે ગાળો આગળ હોય મંડપનો, પાટલા પર ભાઈ ઊભા રહે બૂટ પહેરી. હાહુ ચોખાનું મુઠ્ઠીઓ લઈને માથા પર આમ ફેરવે અને પૂર્વ દિશામાં જવા દે. આ બાજુ જતો રહે જી. અને હાહુ કે મારો અનુભવ બોલે છે, આમાં શહીદ થવા જેવું નથી તારે. એ કે મારે નથી જવું, એટલે પશ્ચિમમાં નાખે, આમ જવું છે. 4 દિશામાં એક મુઠ્ઠીઓ નાખે, 4 દિશા ખુલ્લી, હજી તારા હાથમાં છે, હજી અંદર એન્ટ્રી નથી થઈ. અને ભાઈ કોડિયા પર પગ મૂકે, 2 બાંધ્યા હોય ને, કોડિયું ભાંગી નાખે કે આવા ચૂરે ચૂરા થઈ જાય ને તો મારે જવા નથી થતું. જાન ગઈ ભાઈ, જાનથી ગયા. સંસારમાં કશું છે નહીં, કાંઈ નથી, ભાંસ છે ખાલી. હું સંસારમાં લેવાનું છે. ભલે તમે સંસારમાં રહ્યા, મોક્ષ બગાડતા નહીં. ભલે એક આપણે પૈણ્યા તો કાંઈ વાંધો નહીં, પરિવાર જોડે હળી મળીને રહો, પણ મોક્ષ બગાડીને જિંદગી બગાડવી નહીં. સંસારમાં રહ્યા એટલે બધા લાયસન્સ નથી તમને ફિલ્મ જોવાના, ગુટકા ખાવાના, આગુપાછું કરવાના. બધાને સાવધાન જ રહેવાનું. આપણે સંસારમાં કાંઈ નથી. આ સત્સંગ કરો, કથા વાર્તા, ભજન કરો, દીકરા દીકરીઓને સારા સંસ્કારો આપો, મા બાપની સેવા કરો, હળી મળીને રહો, ઘરમાં આનંદથી રહી. કંઈક સારી વસ્તુ હોય તો આપણે ન લઈ લેવી ઘરમાં ખાવા પીવા. આ તો ફૂલેલી પૂરી હોય ને 4-5 લઈ લે પેલો, પેલી વાયસર જેવી ફૂલી ન હોય ને એ પછી બધા લઈ લે. કંઈક એમાં હંપરે ઘરમાં બધા પૂરી સામું ન જાઓ, તમારે મોઢા સામું જોવે. ઘરની અંદર સંપ ઘસાવવું જોઈએ, દરેક માટે ઘસાવવું. લોટાને ઘસે ને સળકાટ આવે તાંબા પિત્તળના, ઉજળા થવાય. બધાનું કામ કરીએ, બધાને અનુકૂળ થઈ જાય. ઘરમાં કેટલું બધું આમ વાતાવરણ લાગે. તમે ઘરે આવ્યા હોય ને તમારો છોકરો એમ કે પપ્પા આજે ઢોસા બનાવ્યા હતા, અને એવા કાગળ જેવા સરસ હતા, પાતળા અને સંભાર ને ચટણી એટલા સરસ બન્યા ને અમે 8 ઢોસા ખાઈ ગયા. અને દીકરો ને ભાઈ સમાચાર આપે સરસ, તમારી પત્ની પણ ઉમંગથી કે આજે બહુ સરસ ઢોસા બની ગયા. ગરમ ગરમ બધે ખાધા. તેમ થોડાક મોડા આવ્યા, તેમ જમવા બેહો અને ખીચડી આપી. તમે એમ કહો ઢોસા, કે ઢોસા તમે ખાઈ ગયા, બહુ સારા બન્યા છે ને બધા વપરાઈ ગયા. કાંઈ બોલે જ નહીં, પણ શું કે એ કંઈ નથી ભાઈ, એક વજનો આપી દે તમને.
એ વખતે શું થાય કયો? વાહ, મારો પરિવાર ખાધું ને બચારા સુખી થયા ને રાજી થવું જોઈએ કે ન થવું જોઈએ? અને એ વખતે એમ કહેતો મિક્સર મશીન બગડી ગયું, એ બગડેલું કાંઈ વાંધો નહીં, હાલે, એ તો કાંઈ કરવાનું નહીં, કારણ કે ઢોસાનો હોય ને એટલે બીજા પર એને ઇફેક્ટ આવે છે. એ વખતે કહેવું જોઈએ મારે હોય તો નહોતા ખાવા, મારે થોડી ખીચડી, આમ તો ખાવાની ઈચ્છા જ નહોતી, પણ થોડી ખીચડી કરી, ઢોસો હોય તો મારે ખાવો જ નહોતો આજ. ખાવા હોય ને તો આમ જ બોલાય. એક માજીને ઘરે મહેમાન આવ્યા, 8 મહેમાન આવ્યા. તે શીરો બનાવ્યો, પેલા હવે શ્રીખંડ મઠાણ તૈયાર મળે નહીં બહારથી. એ શીરાનું પેલું કડિયું હોય ને, લકડિયું, એ હાણસીથી પકડીને શીરો પાડે થોડો થોડો. 8 જણ બેઠેલા ચોખા ઘીનો સરસ. તે પહેલી થાળીમાં બધો હરી ગયો શીરો. શીરોવાળો લીસો હોય ને પાડો નમાવી ગયો ને ત્યાં બધો હરી ગયો. આમ ત્યાં પહેલાં ભાઈ કે બસ એટલો થઈ રહે છે મારે. એટલે ભાઈ હાથ જણા રાહ જોવે છે. હવે ફરીની માછી બોલાવે ને જમવા, આવા ધંધા કરાય? સમજવું તો જોઈએ ને થોડું ભાઈ, આ બિચારા આ શું કરે છે. એક માજી ખીચડી આપીને ઘી લેવા ગયા ને, એટલો મોટો ખાડો કરીને ખીચડીને બોર્ડર આમ એટલું મોટું કુંડાળું કરી નાખ્યું. આ 2 ચમચી ઘી રેડો, આવડો મોટો ખાડો. માજી તરત બોલે તમારે ઘરે આવડા ખાડા કરો રોજ? મહેમાન ગતિ જ આવું જોઈએ, હરકું જ આવું જોઈએ, આવું છે. હા તો જો એને હારે જઈને આવ્યા ને પરિવાર હાથે, કેટલી ખોદણી કરે ને, ફોલ્ટ કાઢ્યા જ કરે ને, પત્ની અને વાઈફને હંભળા જ કરે, એને આમ કર્યું ને આપણે આમ જમાડ્યા ને આમ કર્યું. એ બધું બોલવાનું હોય, ઘસાવાનું હોય. આપણે બધા માટે સહન કરી લેવું, આપણે નમી દેવું. બાપા કોઈ દે બોલ્યા નથી કોઈના માટે. સ્વામી યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, એવા પુરુષો ને એ બધાને આપી દે બધાનું. અમે ગયા હતા ઢસ્સા સ્વામી આગળ, સ્વામીની જોડે પધરામણી વર્ષો પહેલાં. ઢસ્સા ગામ એવું ગઢડા નજીકમાં. એક વૈષ્ણવ શેઠે પધરામણી કરાવડાવી સ્વામીજીની 30 વર્ષ પહેલાં. એ વખતે કેલેન્ડરને આવા વિડીયો ને બધું નહીં, ફોટા કોઈ જોયેલા નહીં પ્રમુખ સ્વામીની ભાઈ. પણ આ સંબંધી સત્સંગી ભાવનગરમાં, એટલે વાયા કીધેલું કે પગલાં કરાવજો ને આવે ત્યારે. હવે સ્વામી જોડે બીજા અમારી જોડે એક સંત હતા ને, એ ઠાકોરજી રાખતા 30 વર્ષ પહેલાંની વાત. અને શરીરે મજબૂત વ્યવસ્થિત ઊંચા જાડા. એટલે પહેલાં એમ કે આ ઠાકોરજી રાખે ને આચાર્ય કહેવાતા હશે. વૈષ્ણવમાં એવું હોય, લાલજી રાખે ને એ ગુરુ કહેવાય. એ ભાઈ સ્વામીને પગે લાગ્યા. અમારે એમ કે ઠાકોરજીને પગે લાગતા હશે. પ્રમુખ સ્વામી વાયા હતા, એને પગે ન લાગ્યા, પહેલાં સ્વામીને લાગ્યા. પછી બધા બેઠા એમીના ગાદી ગાટલા નાખ્યા. તે પહેલાં સ્વામી આગળ બેસી ગયા, ઠાકોરજી હતા ને એટલે. પ્રમુખ સ્વામી સાઈડ પર બેઠા, એને સામું ન જોયું. પહેલાં એક હાર લાવ્યા નહીં, પહેલાં સ્વામીને પહેરાવી દીધો, પ્રમુખ સ્વામીને ના પહેરાયો. પછી રાત્રે ઉતારે જઈને મેં સ્વામીને વાત કરી કે સ્વામી તમે ગુરુ કહેવાઓ અને હાર તો આમને પહેરાવી દીધો. સ્વામી કે આપણે તો રોજ પહેરી છે ને, એક દાડો એને લાભ મળે, એમાં શું વાંધો છે આપણે કે. તો સ્વામીના મનમાં ઈર્ષા ના આવી કે છેલ્લો મારો માને એને કહેવું જોઈએ કે સ્વામીને પહેરાવ. એ પણ બોલ્યા નહીં કે સ્વામીને પહેરાવ, એને પહેરી લેતો. એ મારે જેવા. હવે આપણા ઘરમાં મકાન સારું નવું બનાવ્યું હોય ને 2 જણા વખાણ કરે તો બીજાને જસ આપીએ છીએ કે આ ફર્નિચર છે ને તમારી પત્ની કીધું આવું બનાવો, આ છોકરાએ કીધું આવું બાથરૂમ બનાવો, મને તો કંઈ બહુ હુજ નહોતી, આ તો બધા આ લોકોએ કર્યું બધું, એવું કહીએ કે છીએ? ઘરમાં કંઈ હગાવાલા આવ્યા હોય, કોઈને જમણવાર કરવું હોય, નિર્ણય એકલા કરાય કે બધાને મળીને કરાય? આ તો પોતે ડિસિઝન લે, બધામાં ઇન્વોલ્વ થાય. BAPS સંસ્થા છે ને એક સૂત્રથી ચાલે છે, સંપથી. 1052 સાધુઓ છે. કોઈ ઝઘડે છે કોઈ? બધાના પરિવાર અલગ છે. પણ ભંડારી સ્વામી હોય ને, એ ભંડારીનું કામ કરે રખોડાનું. પૂજારી હોય એ પૂજારીનું કામ કર્યા કરે. ઠાકોરજીને વાઘા, શણગાર, મુંગટ, થાળ, એમાં કોઠારી માથા ન મારે. કોઠારીનું કામ કોઠારી કર્યા કરે. મંદિરની સિક્યોરિટી હોય, એકાઉન્ટ હોય, સરકારી દરબારી કામ હોય, મંદિરનો સ્ટાફ હોય, બધું આવક જાવક, મહેમાન આવ્યા, ઉતારા, બાંધકામ, એ બધું કોઠારી કરે. ગામડે વિચરણવાળા ગામડાના મંદિર હોય, બધા હમાનામા કરે, મેન્ટેનન્સ કરે, ધ્યાન રાખે, બધું સત્સંગીનો બધા સુખ દુઃખમાં ભાગ લે. હવનું કામ હવ કરે, એકાબીજાને સહકાર આપે, પણ એકાબીજે માથાકૂટ ન કરે. તમારા સંસારી માણસમાં શું થાય છે કે બધામાં ઇન્વોલ્વ ઘરનો માણસ થઈ જાય છે. ઓફિસમાં, ખેતીમાં, દુકાનમાં તો બરાબર છે, પણ ઘરમાં ઇન્વોલ્વ થઈ જાય પાછું. હાવણીઓ જો 10-12 એની પત્ની લાવી હોય ને તો તરત પૂછે એટલી બધી હાવણીઓ શું કામ લાવ્યા છો? તમારે બરડો વાળવા લાવ્યા છો. હાવણીઓ શું કામ લાવે? હાવણીઓને કંઈ અથાણું થાય છે? એટલે બધા ટમેટા કેમ લાવ્યા છે? ભાઈ તમારો વિભાગ છે રહોડું, તો તમને કહેશે દુકાનમાં એટલું બધું સામાન કેમ ફેરવશે? હવે સસ્તા હતા લઈ લેતા, ભાઈ સોસ બનાવવો હોય, ચટણી બનાવી હોય, શાક બનાવો, જે લાવ્યા હોય એમાં માથાકૂટ આપણે કરાય? આ તો નાની નાની વાતમાં એટલે બધા હા બોલે, આમ લાવ્યા, આમ લાવ્યા, બોલ જ કરે. બધામાં ઇન્વોલ્વ થાય. બુદ્ધિ છે જ્યાં ત્યાં વાપરવાની ન હોય થોડીક. અમે નાસિક ગયા હતા ને, તેમને ગાડી લઈને ભાઈ લેવા આવ્યા સામે. એમ રસ્તો જોયો નહોતો.
એની ગાડીમાં બેઠા. હું તો ઓળખો નહીં બેઠા ને તરત હું કે ખબર કે મારી પત્ની બધું ખરીદ જ કરે છે, આખું ઘર ભરી દીધું સામાનથી કરે. તો મેં કીધું તમારે પૈસા ટકે કેમ છે કે પૈસા તો ભગવાન દયા છે, 2 ગાડીઓ છે, ફેક્ટરી છે, તો મેં ભલે ખરીદે કે પણ આખું ઘર ભરી દે. મેં તમારી પથારીમાં કંઈ નથી મૂકતા ને બાથરૂમમાં ક્યાંય, તો એ તમારે ખાવાનું ચોખ્ખી જગ્યા રાખે ને હોવાની નાવાની, ત્રીજું તમારે ભલે કરે કરવા જો બોલશો ને તો ડખો થશે. એની કરતાં 5-25 હજાર 12 મહિને ભૂલી જાવ તો શાંતિ રહેશે, અને 5,000 બચાવવામાં 50,000નું ટેન્શન વધશે તમને. કીધું એને સ્વભાવ છે એટલે લાવે, કેટલા વર્ષ લાવશે. તમારે કેવું કંઈ લાવવું છે હાલો હું આવું ભેગો, વધારે લેવડાવો ને વહેલું ભરાઈ જાય એટલે કંટાળશે. કીધું અમુક સ્વભાવ જાતના હોય ને માણસને ખબર, બહુ જાતના હોય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક સાધુ 22 કાતરો ભેગી કરી, નાની મોટી કાતર જાત 22 કાતર દુકાન માંડવાની હોય. સ્વભાવ હોય ને ઘરમાં અમુકના સ્વભાવ એવા હોય. માટે એકાબીજીને આપણે સમજી અનુકૂળ થઈ જાય, નમી દઈએ આપણે. આ નાના છોકરા બિચારા જો એક ચીતે સાંભળે બધું સમજે છે, બધા જ એને શું ભાવે, એને શું કરવું જોઈએ. નાના હોય, થોડા હથપત્યા હોય, ચંચળ હોય, જિજ્ઞાસા બહુ હોય, કે ખાલી હંસા કર્યા જ કરતા હોય. હવે એ બધાને થોડુંક એ લેશન કરતા હોય ત્યારે ટીવી ચાલુ ન કરો, મોઢે મોઢે મોબાઈલમાં વાતું ના કરો, પતિ પત્ની જીભાજોડી ન કરો. એ લેશન કરે એના કાન અહીંયા હોય, પછી રિઝલ્ટ ઓછું આવે. એક છોકરો હજી બાણામાં આવ્યો, એના પપ્પા બૂટ કાઢ્યા ને છોકરો તરત રિઝલ્ટ લઈને ગયો. એના પપ્પાને કે જો રિઝલ્ટ 3 ઢોલમાં દીધી, 55% લાવ્યો, રખડી ખાતું ટીવી જોતો. પપ્પા આ તમારું જૂનું રિઝલ્ટ કપડમાંથી કાઢ્યું, મારું 85% વાળું અંદર હજી પડ્યું છે, પછી બતાવું. કે હવે લો તો તમારું ઓફિસર થઈ જાઉં છું, કોની સામ દીધા 95 લાવવા થતા. તો માણસ સમજી ના જાય, પેલી રિઝલ્ટ તો જો પેલા ટકા જ જોયા સીધા, નામ બામ સહી કશું નહીં. અને એને મમ્મીએ હંપીને જૂનું કાઢ્યું પપ્પાનું મૂકી રાખ્યું છે. અપેક્ષા બીજા આગળ હોય એની કરતાં આપણે બહુ આશા રાખવી જ નહીં બીજા આગળ, આપણે જ કરવું. ઘરમાં બધું કામય કરવું હોવ ને. સંડાસ જાવશો કે નહીં ઘરમાં? તમે સંડાસ જાવશો ઘરમાં? અમુકને બહાર બહાર બધા તો બાકી હોય ઘરમાં મોટા ભાગે. અત્યારે તે કોઈ ધોવો છો કે વાપરો છો સંડાસ? કોઈ હાવણો ફેરવો છે? તો કોણ પંચાયત નગરપાલિકાવાળા ધોવાવે છે? હા જુવાનના કેટલા બેઠા છે, શરીર સારા છે, ક્યાં તમારે 90 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષથી સંડાસ વાપરે, પાછા શું બોલે કોઈ ધોયું નથી, તો તેમ ધોવો ને તાર. આ તો પોતાની જાતને ઊંચી માને, હું સંડાસ ધોઉં કારણ કે ઘરના બધા ડીમ ને હું બધાનો આગેવાન છું, એમ હંપરે. ઘરમાં કામ કરો થોડુંક, આમ તો દોડવા જાય, હાલવા જાય, કસરત કરતા ઘરમાં કામ કરીને શરીર સારું રહેશે થોડુંક. ઘણા એના પત્ની આરતી કરતા ને ભાઈ ટીવીમાં બેઠો હોય, છાપું લઈને બેઠો હોય, મોબાઈલ લઈને બેઠો, ઘરમાં આરતી થાય છે. હું છોકરા શીખ્યા તમારામાંથી. ભગવાનની આરતી થાય અને ટીવી સામે બેહાય, મોબાઈલ લઈને બેહાય કે આરતી મારી જવાય? આખું ઘર આરતીમાં આવો, એક છોકરો ન આવતો ને મેં તે આવવા મળશે મહિને 2 મહિને. વહેલા ઉઠીને તમે જો પૂજા કરતા હો વ્યવસ્થિત, છોકરો પથ્થરમાં જાગીને ખાલી જોશે ને એના વિચારો બદલાઈ જશે. એ રીતે જીવન બનશે એનું. શિખામણ દે ન કરવી બહુ, અમુક મફત હોય શિખામણ દે કરે, કોઈ જોતી હોય કે ન જોતી હોય. તો આપણા ઘરની અંદર પરિવારનું પારણ આપણે હાલે છે, એટલે આ બધી નાની નાની વાતો કાંઈક તો લાગુ પડે છે કે નથી પડતી તમને? કે નકરો પ્રસાદ જ લાગુ પડશે? આ વાત આને લાગુ પડે ને આને અહીં બેઠા બેઠા કહેતા છે આ મારી દીકરીને લાગુ પડે છે, અમારા દાદાને લાગુ પડે છે, તો તમને શું લાગુ પડે છે? આ છે ને રેડીમેડ સ્ટોર જેવું છે ભાઈ, આમાં માપ કોઈના ફિક્સ ન હોય, કાપડના લાગુ પડે ને પહેરી લેવાનું માપ હોય. એમ આમાં તમે માનો તમારા ઘરે આ નથી તો બીજાને ઘરે હોય, કોકના ઘરે થશે ને કાંઈક, અને કાંઈક તો લાગુ પડે. હજી વાતો એટલે કરી છે જુદી જુદી જે આપણે થાય. ને આપણા ઘરની અંદર એકાબીજીને સમજી, એ આનંદથી રહીએ, કોઈને ઊંચા અવાજે બોલલી નહીં, કોઈની નાની મોટી ભૂલ હોય તો માફ કરી દેવી, આપણે ક્ષમા કરી દેવી, ઉદાર મન રાખવું. કંઈક ફૂટું ટૂટું ઢોળાણું તો આપણે આડું જોઈ જવું, બહાર નીકળી જવું, એની નોંધી ન લેવી. કારણ કે જે વ્યક્તિથી નુકસાન થયું હોય એને દુઃખ થતું હોય મનમાં. દુઃખી માણસને વધારે દુઃખી કરાય કે આશ્વાસન દેવાય? અમારા કાઠિયાવાડમાં શું કે અમુક બેનો છોકરો જો ટેબલ ઉપર ચડે ને નાનો, હું કે જો પડીશ ને તો મારીશ તને, એટલે પડે તો દવાખાને લઈ જવા કે મરાય? તો એવું બોલે તો પડીશ તો આવી બનશે તારું, એમ કે. એમ ઘરની અંદર કોઈકથી નુકસાન છું, કાંઈક ભૂલ થઈ, કોઈ બગાડવા આવ્યું જ નથી, કોઈ ભૂલ કરવા આવ્યું જ નથી, પણ થઈ ગયું ભાઈ, માણસી આપણેથી ભૂલ કોક વાર થાય. નાની મોટી ભૂલને મોટું મન રાખીને માફ કરવું. એક છોકરો વડોદરામાં છે, હવે વડોદરામાં છે કે કોઈ શહેરમાં અમદાવાદ, પણ એક છોકરાની હગાઈ થઈ, સત્સંગી આપણા. હવે એના પપ્પા, એની મમ્મી ને એના થોડા સંબંધીઓ એ છોકરીના ઘરે ગયા કંઈક પ્રસંગે, લગ્ન બાકી હતા, હગાઈ જ થઈ હતી. હવે એના હગાવાલા ગયા ભેગા 8-10 જણા,
એટલે છોકરીનું થોડું જીવન મુક્ત, થોડું છૂટછાટવાળું, સ્વતંત્ર, આમ બીજું કંઈ એનો જીવનનો ફોલ્ટ નહીં, પણ મિક્સ થઈ જવાનો ઉતાવળો સ્વભાવને છોકરી હસતા હસતા બધા હગાવાલા જોડે વાત કરે અને મોજમાં થોડી હોય. આવ્યું નવા નવા હગાઈ થાય ને બધાને થોડું એવું હોય, અમુક સમય એવો હોય. તેના પપ્પાને ગમ્યું નહીં, આ છોકરાના પપ્પાને. છોકરાને શું કહે છે ઘરે આવીને કે હજી લગ્ન થયા નથી, આપણા સંબંધીને પહેલી વાર મળે છે ને એટલી બધી છૂટથી એની જોડે બોલે, વાતો કરે, મિક્સ થઈ જાય એટલે આમાં ભવિષ્યમાં કંઈ સારું લાગતું નથી મને. કે છોકરાએ કીધું કે બીજું કાંઈ તો એને કર્યું નથી, હું એને કહી દઈશ કે હવે આવું નહીં કરે. અને છોકરી માફી માગી લીધી એના પપ્પાની, છોકરાએ કીધું એટલે એના સસરાની. તો એના પપ્પાના મનમાંથી આ વિચાર ગયો નહીં કે આપણે એને રાખવું જ નથી હક, પણ ક્યાં પહોંચી ગયા છો તમે. છોકરાએ કીધું કે પપ્પા પણ આવા નાની વાતમાં નિર્ણય હવે નહીં બોલે, સામાન્ય કાંઈ બીજું જીવન તો કાંઈ બગાડ્યું નથી, કોઈ ફોડ તો છે ને એના જીવનમાં. તો કે તારું મન આમાં લાગી ગયું છે ને એટલે તું સમજવાનો જ નથી, મારી સામે પડીશ તું. જો ક્યાં એના બાપ પહોંચી ગયા. એ છોકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજ આગળ ગયો. સ્વામીને હકીકત વાત કરી બધી કે સ્વામી, મારા પપ્પાનો શંકાશીલ સ્વભાવ, મારો લાગણીવાળો સ્વભાવ છે, અને મેં જે ભવિષ્યની મારી પત્ની જે છે, ભાવિ પત્ની, એને થોડો સ્વતંત્ર, થોડું મન આમ છૂટથી બોલવા ચાલવાનું. આવામાં ત્રણમાં અમારે આવું થયું છે અને હું તમારે આગળ માર્ગદર્શન માટે આવ્યો છું કે અમે હવે શું કરીએ. સ્વામીજી તરત કીધું કે તારા પપ્પાને ફોન જોડતો. ફોન લાગે નહીં. બીજી વાર જોડે ઉપાડ્યો નહીં, ત્રીજી વાર ઉપાડ્યો નહીં. સ્વામીની દિનચર્યા હતી ને વોકિંગ બધું અટકાવી અને પ્રમુખ સ્વામી 20 મિનિટ સુધી 5 વાર ફોન જોડાયો. એક સત્સંગીના સામાન્ય ઘરના છોકરા માટે આવા મોટા સ્વામી કેટલો રસ લીધો એના જીવનમાં. એના પપ્પાએ ફોન ઉપાડ્યો અને સ્વામી વાત કરી કે તમારો દીકરો મને મળવા આવ્યો છે અહીંયા અને એની મને હકીકત બધી વાત કરી છે. હવે તમે તો સત્સંગી છો, છોકરી તમારી માફી માગી લીધી છે, એના જીવનનો કોઈ ફોલ્ટ એવો નથી ખોટો, અને હવે સુધારી લે છે. થોડુંક એવું લાગ્યું છે તમને, પણ હવે છોકરાનું મન તૂટી જાય, છોકરાને ગમ્યું છે ને છોકરીને ગમ્યું છે, તો તમે આ નિર્ણય હવે રવા દો છૂટું કરવાનો, અને બીજું કેવું મળશે કેવું નહીં તમને પાછું. અને એમાંથી છોકરાનું મન તૂટશે તમારામાંથી, અને છોકરીનો એવો કંઈ ફોલ્ટ નથી, માફી માગી લીધી છે. એટલે તમે હવે આ હક પણ તોડવાની વાતો ન કરો તો સારું. અને ભાઈ કન્વિન્સ થઈ ગયા કે સ્વામી હવે નહીં આ વાત આવે, તમે કીધું બરાબર છે. એક ભાઈ 66 વર્ષના છૂટાછેડા લેવા સ્વામી આગળ આવ્યા, અને એવું સ્વામી આગળ નહોતા આવ્યા, બહારગામ ભાગી ગયા ને સંબંધીને, મારી વાઈફ જોડે મારે છૂટાછેડા લેવા. 66 વર્ષે સત્સંગી છે એની વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની ખબર પડી એટલે બાપાએ એને ફોન જોડ્યો, તપાસ કરીને ક્યાં ગયા છે શું છે. એની સ્વામીને કીધું કે મારો દીકરો અને મારી પત્ની એક થઈ ગયા છે અને મને અલગ ગણે છે ઘરમાં, એટલે મને એ ઘરમાં હવે રસ રહ્યો નથી. સ્વામી કે તમે સત્સંગી છો, થોડું નમી દો ઘરમાં. અત્યાર સુધી કથા સાંભળી છે, સત્સંગ કર્યો છે, એનો લાભ શું જીવનમાં લીધો? કેટલું ખરાબ દેખાય સમાજમાં. 66 વર્ષની ઉંમરે તમે છૂટાછેડાની વાતો કરો છો, તમને શોભે છે? ઘરમાં નમી દો, માફી માગી લો, એમાં ક્યાં નાના થઈ જવાના છે આપણે. અને અમુક ઉંમર પછી છોકરાને મળીને જ કરવાનો હોય, એને પૂછીને જ કરવાનો હોય. આપણી ઉંમર થઈ છે, ભલે જે કરે એ ઘરમાં તમારી સેવા કરશે, તમને રોટલા ન આપે ને સેવા ન કરે જ કહેજો અમને. અને સ્વામી એ કુટુંબને આજે સંપ કરાવીને શાંતિ કરી દીધી. જો પહેલાં કુટુંબની શાંતિ કરી. આવા હજારો પરિવારને પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં તૂટતા કુટુંબને, શેકાતા કુટુંબને શાંતિ આપી છે. જે કંકાસ હતો એના કિલોલ કરતા કરી દીધા, એવા પરિવારના દાખલાઓ ઘણા બધા